जय सच्चिदानंद। जय त्रिमंत्र बोलना जो अनुबेन फॉलो करिएगा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो अरिहंताणम। नमो। hold on. Okay now. Yeah, thank you. Unmute. Sorry. Okay now. नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो उवज्जायाणम। नमो वज्जायाणम। नमो लोए सव्व साहुणम। नमो लोहे सव्वसाहुनम। ऐसो पंचनमुक्कारो। ऐसो पंचनमुक्कारो। सव्व पावप्पणासनो। सर्वपावपणासनो। मंगलाणं च सव्वेसिं। मंगलाणां च सव्वेसिं। परमं हवै मंगलम्। पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। Thank you, man. Okay. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી हाँ हाँ પ્રશ્ન નથી આવે ત્યાં સુધી આપણે अरे भरत भाई पण નથી नहीं। કશ્યપજી आपने किया। हाँ हेलो सॉरी मैं કર્યું હતું बोलिए। हाँ ના મેં કર્યું હતું ઓલું બીજ સ્વભાવ છે ના વાંધો નહીં કશ્યપ નંબર એમાં કશું પૂછ્યું છે એમાં? ના એમાં નથી પૂછવું આ તો મેં કીધું કે ભરતભાઈ નથી ને એટલે પદ નથી એટલે મેં કીધું કે નીજ સ્વભાવથી સ્ટાર્ટ કરીએ એટલે માટે બીજું કઈ નહીં સોરી ના, એ નથી। कश्यप जी बोलिए। हाँ जी, मैं पूछ सकता हूँ अभी? क्या? हाँ, मैं पूछूं अभी? हाँ पूछिए। हाँ, 1 मिनट, सॉरी, मैं निकालना था, 1 मिनट। ये जो देवों का आह्वान है, इसके बारे में थोड़ा बताइए कि वो जो मैंने सुना आपने समझाया था देवों का आह्वान, उसमें लेकिन ये आप बताइए कि इसमें आज के संदर्भ में क्यों करते रोज जो है वो तो जो है मतलब चरण विधि के वो ज्ञान विधि के पहले होता था ना? कश्यप जी हाँ जी जय सच्चिदानंद। जी, जय। ये पद करने के बाद लेंगे। भरत भाई जी आ गए हैं। हाँ जस्ट होल्ड ऑन। हाँ જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। મેં તો ચેક ઇન કર્યું તો પહેલા જ ગયું, ગાડી ઉપડે એની પહેલા જ। બીએનએસ લખેલું ને બહુ પકડાયું નહીં તરત એકદમ। તખલ્લુસ છે આ, તખલ્લુસ। જય સચ્ચિદાનંદ ભરતાનંદજી, દીપકાનંદજી, जय સર્વે सच्चिदानंद। મહાત્મા। જય સચ્ચિદાનંદ। સોરી ફોર ઇન્ટરપ્શન, ક્ષમા કરજો। તમારું પદ લેવાનું। પદ તો દાદા ભગવાનનું છે, આપણે ગાવાનું ખાલી।
હા ગાઓ 10 નંબરનું છે પેલું સોરી 112 માં. નહીં નહીં 112 નહીં, આજે તો ઓલું છે 26, તમે સીડી નંબર મોકલ્યું છે તને? 26 મોકલી દીધું સાહેબ, પાછું મોકલું? પણ એ પદ નંબર ક્યાં છે? પર જ છે નંબર સીડી ક્યાં છે પણ? સીડી 2601, એમાં ઉપર પ્રિન્ટ કરેલું જ છે ફોટામાં. સીડી 26. પદ નંબર 1. એક. ઓકે યા. સાહેબ શેર કરું? જી જી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે. આ ચેતવનારો ચલાવનારો ચાલક સૌનો વહાલો છે. આ નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે. રૂપક હંસાને નિશ્ચય ઉડવા પાંખો છે. વ્યવહારી રૂપક હંસાને નિશ્ચય ઉડવા પાંખો છે. પિંજર પૂર્યા આત્મહંસને મુક્ત ગગન બે પાંખો છે. પિંજર પૂર્યા આત્મહંસને મુક્ત ગગન બે પાંખો છે. આ નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે. હૃદયે સ્પર્શી સરસ્વતીયા વાણી લાવો અનોખો છે. હૃદયે સ્પર્શી સરસ્વતીયા વાણી લાવો અનોખો છે. જેના એક જ વાળની ટોચે બિરાજ્યા દુનિયા ભરના શાસ્ત્રો છે. જેના એક જ વાળની ટોચે બિરાજ્યા દુનિયા ભરના શાસ્ત્રો છે. આ ચેતવનારો ચલાવનારો ચાલક સૌનો વાલો છે. સ્વક્ષેત્રે અભિનિવેશી આ નિર્દ્વંદ્વ તે મૂળ આવ્યો છે. સ્વક્ષેત્રે અભિનિવેશિયા મૂળ આવ્યો છે. કોટી સૂરજ ઝળહળ ઝબકી જ્યોતિર્મય બે આંખો છે. આ નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે. નિર્વિકલ્પી નિર્ગ્રંથિ જગ બ્રહ્માંડે ના તાતો છે.
નિર્વિકલ્પી નિર્ગ્રંથિ જગ બ્રહ્માંડે ના તાતો છે. આ સ્વસ્તિક ન્યાય ફળાદેશી વિતરાગ ભુવન મણિ સાંધો છે. આ સ્વસ્તિક ન્યાય ફળાદેશી વિતરાગ ભુવન મણિ સાંધો છે. આ નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે. આ ચેતવનારો ચલાવનારો ચાલક સૌનો વહાલો છે. આ ચેતવનારો ચલાવનારો ચાલક સૌનો વહાલો છે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. एक मिनट પહેલાના જમાનામાં જ્યારે વહાણવટું કરતા હતા ને લોકો, ત્યારે એ લોકો પાસે કોઈ બીજું ઇક્વિપમેન્ટ નહોતા કે ડાયરેક્ટ કયા ડાયરેક્શનમાં જવું. તો ત્યારે ત્યારના જે વાહન ચલાવનાર એટલે વહાણ ચલાવનારા હતા ને, એને ખાલી એક ધ્રુવનો કાંટો ક્યાં છે એ નોર્થની દિશા હંમેશા દેખાડ્યા કરે. પછી ત્યાંથી પોતાના ડેસ્ટિનેશન પર જ્યાં જવું હોય એ પ્રમાણે એ ચાલ્યો જાય. એવી રીતે દાદા ભગવાન આપણા માટે ધ્રુવના કાંટા જેવા છે કે હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય નિરંતર આપણને દેખાડે કે મારે મોક્ષે જ જવું છે. હવે આપણે ક્યાંય પણ હોઈએ પણ આપણી દિશા નક્કી થઈ ગઈ છે. દાદા ભગવાન આપણા માટે ધ્રુવના કાંટા સમાન છે. એટલે કે અથવા તો અત્યારના સમયમાં કહીએ તો જીપીએસ ની અંદર આપણે જે ડેસ્ટિનેશન નાખીએ એ ડેસ્ટિનેશન આપણને રસ્તો દેખાડી દે. એવી રીતે દાદા ભગવાન અત્યારના માટે આપણા માટે જીપીએસ નું કામ કરે છે. જય સચ્ચિદાનંદ. બાકી તો આમાં ઘણું છે. આ મેઇન તો આમાં આ જ વસ્તુ હતી. અને લાસ્ટમાં જે છે કે આ સ્વસ્તિક ન્યાય ફળાદેશી વિતરાગ ભુવનમણી સાંધો છે. એટલે કે 4 ગતિ જે છે એની અંદરથી છૂટવા માટે, પંચમ ગતિમાં જવા માટે દાદા ભગવાને આપણું અનુસંધાન સિમંદર સ્વામી સાથે મહાવિદ્ય ક્ષેત્રમાં કરાવી આપ્યું છે. એટલે 4 ગતિની ચક્કરમાંથી આપણે નીકળી જશું અને પંચમ ગતિને પ્રાપ્ત કરી દઈશું. જય સચ્ચિદાનંદ. જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. ओके डॉक्टर कश्यप जी बोलिए. हाँ जी, जय सच्चिदानंद. हाँ, जय ये सच्चिदानंद. पहले ये एक मैं वो आज आया है उसे शेयर करता हूँ. આ સંસારનો અમલ ચડે એટલે ભ્રાંતિ વર્તે, અમલ ઉતરી જશે એટલે રાગ પડશે, પોતે છે એ જ થઈને ઉભો રહેશે. ये અમલ ચડે એટલે ભ્રાંતિ વર્તે. થોડો એ સંસાર અમલ એટલે શું કહે કે સંસારનો નશો ચડે. જેમ દારૂ પીધો હોય અને એને પેલું એની મસ્તી મારે ને, એવો સંસારનો અમલ ચડે એટલે ભ્રાંતિ વધે. अमल किसको, अमल में क्या क्या आता है जो है संसार का अमल? અમલ એટલે શું કહેવા માંગે? અમલનો અર્થ શું થાય? ડિક્શનરી મિનિંગ તમારા દીપા કાઢશે. અમલ એટલે તમે કઈ પણ જે કઈ પેલું આમ પીવો ને, જે કઈ નશો કરો, અફીણ ખાધું હોય તો અફીણ નો અમલ ચડે, દારૂ અમલ ચડે. इसको नशा बोलते हैं. नशा तो वो दिया उसका मीनिंग. मतलब कौन सा नशा आता है वो जो भ्रांति होता है ये એટલે આ સંસારનો અમલ ચડે એટલે શું કે હું છું ને હું કરું છું. हाँ, એટલે એમાં ને એમાં આખી જિંદગી પૂરી કરે. अच्छा, मतलब कि मैं नामधारी हूँ वो जानना वो हाँ, मैं नामधारी हूँ और मैं नामधारी हूँ, मैं करता हूँ. अच्छा, वो संसार का. तो कैसे होगा? अच्छा, और दूसरे को भी करता दिखते हैं, हाँ, लेकिन પોતે કરતા થઈ જાય, બીજાને કરતા માને, हाँ, એટલે એ નશામાં ને નશામાં આખી જિંદગી જીવે. अच्छा, એટલે કે આ અમલ છે
આ સંસારનો અમલ છે એટલે કે ભ્રાંતિ વર્તે. ભ્રાંતિ એટલે શું કે પોતાના સ્વરૂપથી દૂર રહે, પોતાનું જે શુદ્ધાત્મા સ્વરૂપ છે એનું ભાન ના થયું અને પોતે જે નથી કશ્યપ એમાં ને એમાં રાચ્યા કરે, એમાં ને એમાંની રમણતા હોય, એટલે એ બધી ભ્રાંતિ કહેવાય. ठीक है પોતે જેમ છે તેમ નથી જાણતો, જે નથી એમ માનીને બેસી ગયો, એ બધી ભ્રાંતિ કહેવાય. जी, ये मुझे समझ में आता है। वो दूसरा मुझे देवों का आह्वान आपने बताया है, तो हाँ उसमें मुझे ये थोड़ा सा क्लियर नहीं हुआ सुनने के बाद कि ये जो है हम ये तो आपने बताया ये चरण मतलब ज्ञान विधि के पहले बोलते थे और मतलब ताकि समर्पण के लिए और हाँ देवों का आह्वान के कि हमकी मदद करे, जो ऐसे बताया ना कि सामायिक शुद्ध आत्मा ની જ્ઞાની અપૂર લાવશે. હા, એટલે જયારે દાદા ભગવાન હતા ને हाँ, ત્યારે જયારે જયારે જ્ઞાન વિધિ થતી. एक मिनट मतलब कि इसमें मेरा क्वेश्चन ये है कि सामायिक देखो इसमें लिखा है कि ज्ञानी अपूर लावशे, ठीक है, वो फ्यूचर हाँ टेंस के लिए बोला है। अब हमारे लिए तो वो अभी हमारे लिए क्या जो है मतलब इसमें क्योंकि हमारे को लिए जो है मतलब वो हमारे को ज्ञान विधि हो गई है, तो हमारे लिए क्या इसमें जो है मतलब इसमें कैसे क्यों हम बोलते हैं, ये मेरा क्वेश्चन। આ બરાબર છે. એટલે શું છે, એટલે તમે આ સમજો આખી વાત કે દાદા ભગવાન હતા ત્યારે જયારે જયારે જ્ઞાન વિધિ થતી ત્યારે જેને જ્ઞાન લીધું એ પાછળ બેઠા હોય ને જ્ઞાન લેનારા આગળ બેઠા હોય, તો આ પેલા સર્વસ્વ અંધારા એ ગવાય. કારણ કે આજે એને જ્ઞાન દ્રષ્ટિ પોતાનું શુદ્ધાત્મા પદની પ્રાપ્તિ થવાની, તો કે પ્રાપ્તિ ક્યારે થાય કે જ્યારે જ્ઞાનના ચરણમાં બધું સમર્પણ કરે ત્યારે. હવે જ્ઞાની પુરુષ એવા હોય કે એમને સંસારના કોઈ પણ વિનાશી સુખ જોઈતા ના હોય, એમને પૈસાની ભીખ ના હોય, લક્ષ્મીની ભીખ ના હોય, વિષયોની ભીખ ના હોય, ડેરા બાંધવાની ભીખ ના હોય, શિષ્યોની ભીખ ના હોય, એવા જ્ઞાની પુરુષ હોય. કોઈ પણ પ્રકારની સંસારની ઈચ્છા હોય ને ત્યાં સુધી એ જ્ઞાની પદ ખુલ્લું થયું ના કહેવાય. એટલે એટલે શું થાય કે આવા આવા જ્ઞાની તેને અર્પણ શું કરવાનું, તો કે આપણી અજ્ઞાનતા અને અજ્ઞાનતાની સાથે જે જોડાયેલું બધું છે એ આપણે એમને અર્પણ કરીએ છીએ. એટલે આ સર્વસ્વ અમારું અર્પણ એ પદ છે. કારણ કે બધા જ્ઞાન લેવાના તેને ખબર જ નથી, એ સમર્પણ વિધિ બોલાવે, બોલે ખરો મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નું બધું બોલે ખરો, તો એને ભાન નથી કે મારે શું અર્પણ કરવાનું છે. એટલે આ પદ કવિરાજે લખ્યું ને આ પદ બોલાય, એ પદ બોલાય એટલે પેલા અંદર ભાવ ઉભા થાય કે ઓહો મારે આ સર્વસ્વ મારું અર્પણ કરવાનું છે આ દાદા ભગવાનના ચરણોમાં. પાછા દાદા ભગવાન એવા હતા ને કે એમને જોઈને પેલાનું માથું ઝૂકી જાય, અને જોઈને આખો અંદર વિનય ઉભો થઈ જાય, જોઈને એને એવું થાય કે અહીંયા મારું કલ્યાણ થઈ જશે. એટલે કે એવા પુરુષ એમની સામે બેસીને સર્વસ્વ અમારું બોલે એટલે એને અંદર હૃદયમાં ભાવ ઉભા થાય કે મારું બધું આમને સમર્પણ કરી દઉં અને એમાં મારું કામ થઈ જશે. અને બીજું આજે અંધારા કોટી વસાય દેવોને આવાહન એ શું હતું, તો કે આવો ગજબનો અવસર કહેવાય. જેમ આપણે ઘરમાં લગ્ન કે વાસ્તુ કે સારો પ્રસંગ હોય ને તો એ આપણે ગણેશ સ્થાપના કરીએ, એટલે ગણપતિને આવાહન કરીએ. તો કે આ તો અનંત અવતારથી આપણે જન્મ મરણના ચક્કરમાં જે ભટક કરતા હતા એમાંથી આજે છૂટવાના. એટલે આ તો બહુ મોટો દિવસ કહેવાય, બહુ મોટો અવસર કહેવાય. તો કે આવો પવિત્ર અવસર, અને જે એક જ વાર જેની આખા સંસારના પરિભ્રમણમાં એક જ વાર જરૂર પડે એવો અવસર આજે આવ્યો છે. તો પછી શું કરીએ, તો કે બધા દેવી દેવતાને વિનંતી કે તમે આવીને હાજર રહો અને એક સુંદર વાતાવરણ ઊભું થઈ જાય. ખ્યાલ? એટલે મહાત્માઓ માટે પણ અને નવા માટે. હવે મહાત્માઓ હોય તો એને પણ આ એક સિદ્ધ સ્તુતિનું સામાયિક થાય. દાદા જ્ઞાન વિધિ કરાવે અને જૂના મહાત્મા બેઠા હોય તો એમને શું કરવાનું હોય, તો કે એમને તો જ્ઞાન લીધેલું છે પણ એમને આ એક પવિત્ર વાતાવરણમાં ઉપયોગમય વાતાવરણમાં શુદ્ધ સ્તુતિનું સામાયિક થઈ જાય. એટલે આત્માના એટલે કે સિદ્ધોના જે ગુણો છે એની ભજના થઈ જાય. એટલે એના માટે બહુ મોટું કામ કાઢે ને. એટલે આજે કે સામાયિક શુદ્ધ આત્માની જ્ઞાની અપૂર્વ લાવશે. એટલે આ નવા જે જ્ઞાન લેનારા એના માટે વાત કરે છે કે તમારે આજ સુધી ક્યારે આવી સામાયિક થઈ નથી.
नहीं, वो ठीक है, लेकिन मतलब जो महात्मा है वो रोज क्यों गाते हो, लेकिन उस उनके लिए रेलेवेंट है, क्योंकि नहीं, ये उनकी तो वो रोज હા वो બરાબર ज्ञान विधि भी नहीं, એકચ્યુઅલી वो रोज ના रोज ના गाते हैं, नहीं रोज ના बोलते ના हैं। ના 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 બરાબર છે. એટલે આ તો આ એકચ્યુઅલી ઓરિજિનલી હતું દર વખતે ખાલી ફક્ત ને ફક્ત જ્ઞાન વિધિ વખતે આ ગવાતું. लेकिन हम तो रोज સમજ્યા? गाते हैं, હા हम रोज હા, बोलते हैं। બરાબર બરાબર છે. હવે આ તો શું છે કે ત્યાં આગળ જોધપુરમાં આપણું ચાલુ થયું ને એક પેલું અંદર આવી ગયું એટલે પછી ચાલ્યા કરે. બાકી દાદા ભગવાને જે ઓરિજિનલ કેવું છે ને ચરણ વિધિ વાંચતી વખતે આપણે જ્ઞાન વિધિ પછી 5 આજ્ઞા આપે, એમાં 5મી આજ્ઞા જે આપે એમાં બહુ સ્પષ્ટ કહેલું એ વખતે ત્રિમંત્રો નમસ્કાર વિધિ હતા, 9 કર્મ પછી આવી, અને આ દાદાઓના અસીમ જય જયકારો શુદ્ધાત્માની પ્રાર્થના પણ પછી આવી હતી, અને આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ. એટલે જ્યારે શરૂઆતમાં ત્રિમંત્રો નમસ્કાર વિધિ અને નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ અને દાદાઓના અસીમ જય જયકારો એટલું હતું. પછી આ જે બીજું આવ્યું તો એમાં પણ દાદા ભગવાને કહ્યું કે આ 9 કર્મો બધાએ સવાર બપોર સાંજ 3 વાર ભાવના કરવા, એટલે મહાત્માઓ માટે પણ કીધું. અને આ શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના હતી, એમાં એવું કહેલું કે આ જે નવા મુમુક્ષો હોય ને એમના માટે આ છે. ખ્યાલ આવે? लेकिन હવે मैं પછી ये શું पूछ થાય रहा કે हूँ, પછી શું થાય કે નવા અને જૂના બધા ભેગા હોય ને એટલે પછી બધું સાથે મુકાઈ જાય. नहीं, वो तो ठीक है, वो ज्ञान विधि का आप बताए हैं, लेकिन जो हम रोज विधि में बोलते हैं उसका इम्पोर्टेंस बताइए ना, उसमें क्या भावना फिर जो है। फिर क्या है कि नए नए भी आ जाते हैं, पुराने भी वो बैठते हैं ना विधि में सुनने के लिए, वो पाठ करने उसके लिए, तो फिर वो रख दिया कि चलो भाई अच्छा है, उनका एक प्रैक्टिस हो जाए. अच्छा, પણ ખરેખર ખરેખર આ હતું એના માટે, જ્ઞાન વિધિ માટે હતું, જ્ઞાન વિધિ પૂરતું જ હતું. પણ પછી એ તો એકવાર फिर રૂટીનમાં આવી ગયું ને, એકવાર રૂટીનમાં આવી ગયું એટલે ચાલ્યા કરે. महात्मा जब ये बोलते हैं तो उसमें उसमें क्या भाव होता है उनका, अंधारा कोटि वर्षना पल शाट माउले जैसे। અરે એ ભાવ તો રહે જ ને, ભાવ તો 100% રહે. આ રોજ રોજ બોલે ને તો પણ ભાવ તો 100% રહે કે ભાઈ હવે મારે આ 1 કલાક વિધિ કરવાની છે, તો આ 1 કલાકમાં સામાયિક થયું તો કે આ બધા દેવી દેવતાઓ હાજર થઈ જાય, અને આ દાદાએ મને દસ્તી આપી, દાદાએ મને શુદ્ધાત્મા પદ આપી છે, તો કે શુદ્ધાત્મા પદમાં રહી અને આ ફાઇલ નંબર 1 આ બધું કર્યા કરે, આખું એક મોટું સામાયિક થઈ ગયું ને. अच्छा, उस भाव એટલે से। એટલે એ રીતે ફાયદો તો છે જ. हम्म, સમજ્યા? हाँ। પણ ખાલી આ તો ખાલી એક સમજવા માટે ઓરિજિનલી હતું પેલી રીતે, પછી આ આવી ગયું. तो अभी भाव जो है महात्मा का वो थोड़ा सा मॉडिफाई करके वो अपना लाभ उठा सकते हैं, ऐसा है। તો સબ બધા મહાત્મા આવું જ કરે, અંદર પોતે આ પોતાના સામાયિકની ગોઠવણી કરી નાખી. આજે કલાકની વિધિ ચાલે ને हाँ, તો કે આ કલાક તમને શુદ્ધાત્મામાં રહેવાનું મળે છે ને. और सामायिक शुद्धात्मा ज्ञानी अपूर्व लावशे, तो वो मतलब उसमें क्या भाव होता है जो है महात्मा का इस હા બરાબર છે. એ તો એ કેવું છે કે પેલી જ્ઞાન વિધિ હોય ત્યાંની વાત જુદી છે, પણ આ પણ જે થયું તો આપણે આ બધી ત્રિમંત્રો નમસ્કાર બધું કરીએ, 9 કર્મો નિશ્ચય ચરણ વિધિ, તો કે શું થયું, એક તો આ નિશ્ચય ચરણ વિધિ એટલે એમાં સિદ્ધ સ્તુતિ આવી ગઈ, અને વ્યવહારમાં પણ જે જોઈતું હોય એ કશ્યપ માગે, અને કશ્યપ જે માગે શક્તિઓને તમે જોનારા થયા, એટલે તમે શુદ્ધ ઉપયોગ થયો કે ના થયો. हाँ, એટલે આવી રીતે આ આ સામાયિક થાય કે જે વર્લ્ડમાં કોઈ જગ્યાએ નથી, ખાલી આ દાદા ભગવાનના મહાત્માઓ પાસે છે. अच्छा, પણ આપણે કિંમત સમજાઈ નથી એટલે આપણે એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકતા નથી. ठीक है। ખ્યાલ? मुझे दो दो तीन वर्ड्स का मीनिंग समझा दीजिए। હા, स्यादवाद बताइए, जो है स्यादवाद। સ્યાદવાદ. સ્યાદવાદ એટલે શું છે? સ્યાદવાદ એટલે આમ બહુ આપણે ગ્રોસ લેવલમાં કહીએ ને તો કે એવી વાણી હોય કે જેનાથી કોઈનું પ્રમાણ દુભાય નહીં. हम्म, એટલે કોઈ પણ વ્યક્તિનું પણ નહીં અને કોઈ પણ ધર્મનું પણ નહીં. कोई पण व्यक्ति नु और कोई पण ધર્મનું પણ નહીં. कर्म, क्या समझे नहीं, कर्म ધર્મ धर्म, રિલિજન. हाँ अच्छा धर्म, हाँ। એટલે આપણે તો પહેલા કેવું હતું, વૈષ્ણવ હોય ને શૈવ હોય તો ના કેવું કે આ શૈવ મંદિરમાં તો ના જવાય, વૈષ્ણવ મંદિરમાં ના જવાય, તીર્થંકરના મંદિરમાં આપણાથી ના જવાય. એટલે આ જે બધો ભાગ હતો ને
તો આ સ્યાદવાદમાં કેવું હોય કે સ્યાદવાદમાં પોતે ભલે વિતરાગતાને પામ્યો હોય, પણ એને કોઈ પણ ધર્મમાં જે માનનારા હોય એની બિલીફને હર્ટ ના થાય, દુઃખ ના પહોંચે એવી વાણી હોય. અને એવી વાણી હોય એટલે કે પેલું ગોળ વાણી ના હોય સ્પષ્ટ, વાત કરે બ્લેક એન્ડ વ્હાઈટમાં, અને છતાંય સામાને હર્ટ ના થાય, उनके સામો દુખાય उनके भाव के कारण ऐसा होता है, मतलब अब ને मैं वो दशा के कारण, दशा के कारण मैं आपको એ તો कुछ ભાવથી તો બહુ આગળ વધી ગયા હોય. मैं आपको मतलब कोई चीज बताऊंगा, आपका आपका जो है कोई फॉल्ट बताऊंगा तो हो सकता है आपको हर्ट हो जाए, लेकिन सियादवाद वाणी वाले जो है वो आपको कुछ बताएंगे तो आपको हर्ट नहीं होगा। वो क्यों, ऐसा क्यों होता है? હા હા, બરાબર, સહી વાત, બરાબર. આ જો હું તમને બીજી એક દાખલો આપું કે આ બધા અમે બધા આપતા પુત્રો હતા, તો દાદા કોઈક વાર જો અમે એમાં લપેટમાં આવી ગયા, અમારી ભૂલ બતાવે અને લેફ્ટ રાઈટ લે ઓપરેશન કરે, તો અમને ઉપરથી આનંદ થાય કે ઓહો હો, આજે દાદા મને વઢ્યા, આજે દાદાએ મારી ભૂલ બતાવી. અને અંદર શું હોય કે ભૂલ વગર ના થવું છે. હવે એ જ વસ્તુ જો અમને બીજા કોઈ કહે ને તો ઉપર તેને એની 2-4 ભૂલો બતાવી દઈએ. हाँ, ऐसा क्यों होता है? કારણ કે વાણી સ્યાદવાદ નથી એટલે, અને દાદાઓની વાણી સ્યાદવાદ હતી એટલે એમ તો સ્વીકાર થાય. फिर से बोलिए क्या, क्योंकि कारण कारण क्या, सियादवाद हानि? વાણી જ્યાં સ્યાદવાદ હોય ને, हाँ, હજી પણ સ્યાદવાદ તમને આખી વાત જ ના કરી, આખી વાત કરું હજી. એટલે વાણી સ્યાદવાદ હોય ને ત્યાં તરત સ્વીકાર થાય, अच्छा અને એનો અહંકાર ભારે હોય તો બહાર સ્વીકાર ના કરે, પણ એનું હૃદય તો કબૂલ કરે જ કે આ વાત એમની સાચી. अच्छा એટલે આ સ્યાદવાદ વાણી છે ને, એમાં તો એટલી બધી દશાની વાત છે કે એ બોલનારો ના હોય, વાણી બોલનારો ના હોય. અને આપણે શું થાય કે આપણે કોઈને પણ એની ભૂલ બતાવીએ ને, તો અંદર થાય કે આ મને એની ભૂલ દેખે હું એને બતાવું છું, એના હિત માટે બતાવું છું, अच्छा અથવા તો એના હિત માટે મારે કહેવું તો પડે. अच्छा એટલે આમ આમ હોય કે વાણી રેકોર્ડ છે, પણ જે દાદા એટલે આ વિતરાગોની જે દશા છે, દાદા ભગવાનની જે દશા છે, તો કે ક્યારેય વાણીના માલિક થતા નથી, मालिक। એટલે વાણી રેકોર્ડ સ્વરૂપે રહે છે. અને જ્યાં વાણી રેકોર્ડ સ્વરૂપે હોય ને, ત્યાં વાણી બોલવા પાછળ કોઈ ઇન્ટેન્શન ના હોય, આશય રહિત વાણી. એટલે સ્યાદવાદમાં ખાલી એટલું નથી કે કોઈનું પ્રમાણ ના દુભાય, સ્યાદવાદમાં એની સાથે સાથે પોતે બોલનારા ના હોય, વાણીના માલિક ના હોય, આશય વગરની વાણી હોય, આ બધું ભેગું થાય ને ત્યારે ઓરિજિનલ સ્યાદવાદ ખુલ્લું થાય. એટલે આપણને લાગે ખરું કે ભાઈ આમની કોઈ આપતો પુત્ર, તમને લાગે કે આમની વાણી બહુ સ્યાદવાદ જેવી નીકળે, સ્યાદવાદ નીકળે છે, તો વાત બરાબર છે, સ્યાદવાદની નજીકની થવા માંડે બધાને. પણ સ્યાદવાદ એ તો સ્યાદવાદ છે, એ તીર્થંકર ભગવાનોની વાણી સ્યાદવાદ, स्यादवाद। અને આ દાદા ભગવાનની અપવાદ રૂપે સ્યાદવાદ છે. स्यादवाद। और ठीक है, मुझे समझ में आया। और ये मतलब तो इसमें इसमें एक चीज हाँ क्लियर करना था कि इसमें कि ऐसा हाँ वो क्लियर हो गया कि मतलब उनका इंटेंशन जो है खराब नहीं है, तो वो हर्ट नहीं होगी, जो है वो मैं समझ गया। इंटेंशन खराब नहीं, ऐसा नहीं बोला मैं શું કીધું, એમનો ઇન્ટેન્શન જ ના હોય. इंटेंशन ही नहीं हो, हाँ अच्छा। હા, એટલે એમનો કોઈ આશય જ ના હોય, ખાલી જે વાણી છે, જેમ નદીનો પ્રવાહ પાણી વહ્યા કરે, નદીમાં પાણી જે ફ્લો થયા કરે, એમાં નદીને કશું એવું હોય કે આ પાણી ફ્લો થયા કરે કે ના થયા કરે, એ કુદરતી ફ્લો થયા કરે, એવું એમની આ વાણી કુદરતી વહ્યા કરે. अच्छा, कुदरती होने के कारण वो जो है वो हर्ट, मतलब हर्ट नहीं करती। એટલે એટલે એમને એવું પણ ના હોય. આજે સ્યાદવાદનું જે લેવલ છે ને, આવું કેવું છે કે આવું નથી કેવું એ પણ ના હોય. આપણું એ લેવલ હોય. बिना मांगे। આપણને આશય પણ હોય, તમે મને પ્રશ્ન કરો તો મને રહે કે ના રહે કે મારે તમને સમજાવવું છે. ठीक है।
और दूसरा ये आश्रव बंद और निजरा में थोड़ा समझाइए, आश्रव खास आश्रव बंद कर। આશ્રવ બંધ અને નિર્જરા. हाँ, आश्रव क्या होता है? वैसे तो એટલે मैंने આ देखा था, लेकिन હા मुझे अच्छे से समझ नहीं आया, इसलिए आप बताइए। इनफ्लो लिखा था, इनफ्लो ऑफ कर्मा ऐसा लिखा था जो है, तो उसमें मुझे पूरा समझ એટલે नहीं आया। એટલે તમને દાદા ભગવાનનો દાખલો આપું કે કૂવો હોય કૂવો, हाँ जी। વેલ હોય વેલ કૂવા, बैल बैल। તો વેલ વેલ हाँ बैल। કૂવા, हाँ हुआ, हाँ તો કૂવામાં એની જે વોલ હોય એમાંથી પેલા નાના નાના પાણીના ઝરણા આવે કે ના આવે? हाँ हाँ। એ ઝરણા પડ્યા કરે અને કૂવામાં પાણી ભરાયા કરે. તો કે એ કર્મો જે બંધાયા કરે છે, એટલે કે એ જે બંધાયેલા કર્મો જે આમ એ થયા કરે ને, એટલે પાણી જે કૂવામાં જે પાણી પડે, તો એક બાજુ કૂવામાં પાણી પડે, हम्म, પછી બીજી બાજુ શું થાય કે કૂવામાંથી પાણી બહાર કાઢે, हम्म, બરાબર? અને ત્રીજું શું થાય તો કે આ જ્ઞાન પછીનું ત્રીજું થાય કે કૂવામાં જે પાણી પડતું હોય, કૂવામાં જે પાણી પડતું હોય, જ્યાં જ્યાંથી ઝરણા ફૂટતા ત્યાં પાણી પડતું હોય, ત્યાં તમે ડાટા માર દો એટલે અંદર પાણી પડતું બંધ થઈ ગયું. हम्म, બરાબર? એટલે એને પછી બે શબ્દો વાપર્યા, સંવર સાથે નિર્જરા, સંવર પૂર્વક નિદ્રા અને બંધ પૂર્વક નિદ્રા. એટલે આ કર્મો જે આ બધું જે પાણી અંદર જે આશ્રવ થાય છે, તો કે ઉલેચી નાખે, એ કાઢી નાખે બહાર, નિદ્રા થયું. એ નિર્જરા થાય છે પણ નવું પાણી અંદર આવ્યા કરે છે. मतलब એટલે નવું પાણી અંદર આશ્રવ થયા જ કરે છે, એટલે કે નવું પાણી આવ્યા કરે છે અને આપણે પેલું પાણી કાઢ્યા કરીએ, એટલે એ બંધ પૂર્વકની નિર્જરા કહેવાય, એટલે નવું બંધ પડ્યા કરે. मतलब वो थोड़ा सा ये कंफ्यूजिंग था आश्रम। અને નવું પાણી આવતું બંધ થઈ ગયું, એટલે કે નવા કર્મો બંધાતા બંધ થઈ ગયા, એટલે કે સંવર પૂર્વકની નિર્જરા. वो थोड़ा सा मेरे को थोड़ा कंफ्यूजन था आज, थोड़ा मैंने सुना था वो ऑडियो में, दादाजी का ऑडियो में, कि वो बता रहे हैं कि जो ज्ञान के बाद आश्रव आश्रव होता है और वो निद्रा होती है, बंद नहीं होता है, तो वही मेरे को थोड़ा कंफ्यूजन, आश्रव होता है। બરાબર, કારણ કે આ છે ને આ શાસ્ત્રની વાત છે, અને દાદા જે આપણે વાત કરે છે ને, દાદા જે બંધ કે છે ને કે આપણે બંધ એટલે કર્મનો બંધ ના પડે, એ જુદી વાત છે પાછી. मतलब दादाजी ने बोला कि आश्रव और निर्जरा होती है ज्ञान के बाद, लेकिन बंद नहीं होता है, ये थोड़ा समझाइए। હા, બંધ એટલે નવા કર્મો બંધાતા નથી એમ કહેવા માંગે. और आश्रव आश्रव होता है, वो क्या बता? બરોબર કશ્યપભાઈ, આ તમે દાદા ભગવાન જે દાખલો આપે છે ને, અને આ જે સંવર્પક નિદ્રા અને બંધપૂર્વક નિદ્રા, એમાં દાદા ભગવાન જે આ દાખલો આપે છે, શાસ્ત્રનો દાખલો આપે છે કે શાસ્ત્રમાં આવો દાખલો આપેલો છે. પણ દાદા જે કહે છે ને કે આપણને બંધ નથી પડતા, એ શું કહેવાય કે નવા કર્મો બંધાતા નથી. और आश्रव आश्रव और निद्रा होती है, उसका आश्रव होती है, उसका क्या बताना चाह रहे हैं? એટલે નવું બંધ આવ્યા કરે, કુવામાં નવું પાણી ભરાયા કરે, એટલે કે નવા કર્મો બંધાયા કરે. जो ज्ञान के बाद नया कर्म, अच्छा वो नया कर्म थोड़ा चार्ज होता है, ऐसा ऐसा હા, એટલે જ્ઞાન પછી નવા કર્મો બંધાય નહીં, એટલે કુવામાં પાણીના નવા કર્મોનો આશ્રવ થાય નહીં. नहीं, उन्होंने आज के आप सुनेंगे ना, उन्होंने बोला है कि आश्रव होता है, होता है ज्ञान पाने के बाद भी आश्रव होता है। ના, એ તો પછી એમને કેવું ને પેલું हाँ जी। કે આ પાંચ આજ્ઞામાં રહો ને એટલા પૂરતો રહે છે. નવા જે કર્મો બંધાય છે ને, આપણે 5 આજ્ઞામાં રહીએ એટલા પૂરતું બંધાય છે. हाँ, उस अर्थ में हो सकता है, हाँ समझ હા, गया। ठीक है, समझ, ओके, धन्यवाद। जय सच्चिदानंद। જય શ્રી पीछे जाने सुबी जी। जय सचिदानंद। जय सच्चिदानंद, बोलो बोलो, आपका म्यूट हो गया है। हाँ, मेरा प्रश्न पूछने के पहले शायद की जो बात आपने किया ना, उसमें हाँ। मेरा मन में और एक है, जैसा आपने बोला आशाएं बिना मालिक के बिना
और सबको पहुंचता है, मतलब शिखर होता है, तो उसमें ये जो आशा बिना बालिकी बिना के साथ साथ उसका वचन बल भी क्रिएट हो जाता है ना, उस हिसाब से सबको शिखर होता है। ત્યારબાદ વાણી આવે ને ત્યાં સુધીમાં તો વચન हम्म પર ઊભું થઈ ગયું હોય. हम्म 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 સમજાય? વચન પર તો ક્યાં હોય? વચન પર તો બધે હોય. हम्म। વાણીનો માલિક હોય ને પણ વાણીનો દુરુપયોગ ના કર્યો તો ત્યાં વચન પર ઊભું થઈ જાય. ओ हो। સમજાય? हम्म। તો વાણીનો મિસયુઝ નથી કર્યો हम्म। એટલે ત્યાં વચન પર ઊભું થઈ જાય. जैसा पुराने जमाने में जो ऋषि मुनियों साप देते थे ना कोई गुस्से में, तो उसका भी फल तो मिल ही जाता था, मतलब वो नेगेटिव पर्याय में बोलते हैं आप। હા, બરાબર. हाँ। એટલે આ જે વચન પરની વાત છે ને, हम्म તો કે આ ભલે જ્ઞાની ના હોય हम्म તો એને એ દુરુપયોગ ના કર્યો હોય વાણીનો. हम्म વાણીનો દુરુપયોગ એટલે શું? કે પોતાની જે પોલ છે, પોતાની જે વીકનેસ છે, પોતાની નબળાઈ છે અથવા પોતાના કસાયો છે, એ કસાયોને પોષવા માટે વાણી વપરાઈ ના હોય તો એનું વચન પર ઊભું થાય. ओहो। સમજે? અને આપણે તો શું થાય કે આપણે કઈ નુકસાન જતો તો આપણે ખોટું એવું બોલી નાખીએ, राइट। એટલે વાણીનો મિસયુઝ થયો. પણ એ વાણીનો મિસયુઝ કેમ કર્યો? તો કે એની અંદર ખોટ જાય એટલે લોભ કસાય છે, એટલે લોભ કસાયને પોષવા માટે આ વાણીનો મિસયુઝ કર્યો. એટલે કે राइट પોતાની અંદર રહેલી નબળાઈઓને પોષવા માટે આ વાણીનો મિસયુઝ કર્યો. बराबर। એટલે પછી વચન પર ઊભું ના થાય. તમે ઘણા એવા હોય ને, અમુક જગ્યાએ એવું વચન પર ઊભું થયેલું હોય. तो इसको आप कैसे, वो ऋषि मुनि का जो साप देते थे वो तो नेगेटिव तो में अलग वो बात। क्रोध को पोषण। हाँ એ તો એમની સાધના કરીને બધી, એટલે જે શક્તિઓ हाँ ઉભી हाँ છે એ શક્તિઓનો પછી મિસયુઝ થઈ જાય. हाँ, क्रोध को पोषण के लिए वो साप देते थे ना, अपना क्रोध। એટલે મિસયુઝ થઈ જાય એટલે બધી શક્તિઓ જતી રહે. हाँ, चलो ठीक है ऐसे। अच्छा दीपकल जी, एक हाँ एक दादाजी का पद था जो ऐसा, तो खाली मेरे को दो लाइन पहले का, लास्ट दो लाइन, हे दादाजी तमने નથી मैं જોયા તે મહાદુખ, वो पहला लाइन में है, तमने નથી मैं જોયા તે ના, હે મહાદુખ। દાદાજી કે તમને મેં નથી જોયા તેમ. हाँ તે મહાદુખ, અને લાસ્ટ में आता हे दादाजी तमने નથી मैं જાણ્યા તે મહાદુખ। हे दादाजी तमने हमें નથી ઓળખ્યા તે महादुख। अगर एक ही आदमी अगर बोलता है तो देखा नहीं तो जानने का सवाल ही नहीं होता है, और खाने का सवाल होता है। ये क्या जनरल बात किया है ના, એટલે सत्संग के लिए? ના, બરાબર છે. એટલે શું કે છે કે ઘણા દાદા ભગવાનના દેહ લઈ પછી આવ્યા સત્સંગમાં, राइट તો એમને દાદા ભગવાનને જોયા ના હોય, દર્શન થયા ના હોય, તો એની राइट અંદર ખેદ રહે કે ના રહે કે મેં દાદાને हाँ જોયા પણ નથી, એમ હું હતો પણ મને हाँ દાદાના हाँ દર્શન ના થયા. હવે આ જે ખેદ રહે છે એ ખેદથી એને આ જે દાદા ભેગા ના થયા અંતરાય તૂટી જાય છે. અને મહાત્મા માટે શું કીધું કે આ દાદા મને મળ્યા, આવા દાદા ભેગા થયા પણ મને દાદાની ઓળખાણ ના પડી. હું આટલો બધો અજાગ્રત રહ્યો કે આ પ્રગટ પરમાત્મા ભેગા થયા, એમનું સાનિધ્ય મળ્યું, એમનો સત્સંગ સાંભળવા મળ્યો, એમને જોવાના મળ્યા, સાંભળવાના મળ્યા, ને છતાંય મને દાદાની ઓળખાણ ના પડી. राइट राइट એટલે કે આ જે પ્રમાદ થયો એના માટે એને ખેદ રહે. राइट राइट એટલે પછી એનો ઉપયોગ વાળો ભાગ આખો વધી જાય. राइट। तो वो जो लास्ट में जो जाने और ओरखिया, जाने मीन्स वो दादा भगवान क्या है, उसका क्या मतलब अक्रम विज्ञान क्या है, उसके बारे में ही बोलना चाहते हैं ना, जाने। હા, જાણે એટલે અવિજ્ઞાન જાણે. हाँ विज्ञान जाने। હા, જો આવી ગયું ને, હે દાદાજી તમને નથી મેં જાણ્યા તે મહાદુખ. કે આ દાદા ભગવાન એ વ્યક્તિ સ્વરૂપે નથી. राइट राइट દાદા ભગવાન એટલે મય રહેલા જે ભગવાન, મય રહેલો તે શુદ્ધાત્મા ભગવાન જે ખુલ્લા થયા, પ્રગટ થયા, નિરાવરણ થયા, એ દાદા ભગવાન.
એટલે રાઈટ દાદા ભગવાન વ્યક્તિ સ્વરૂપે નથી. રાઈટ ઘણા મને કહે ને કે અંબાલાલ દાદા, હમ તો હમ એને કહું એ ખરો કે આ તમે કેટલો મોટો તમારા માટે અંતરાય પાડો છો હમ કે જે દાદા ભગવાન વિજ્ઞાન સ્વરૂપ છે, દાદા ભગવાન તમે વ્યક્તિ સ્વરૂપ બનાવી દીધા. સમજાય કેટલો મોટો અંતરાય પાડી દો તમે. રાઈટ રાઈટ એને બહુ મોટું આવરણ આવી જાય. કારણ હમ દાદા ભગવાન દાદા ભગવાન છે, વ્યક્તિ નથી. હવે હમ તમે કહો કે અંબાલાલ દાદા એટલે વ્યક્તિ બનાવે ને, હા 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 એટલે આજે આ જાણ્યા અહીંયા આવે. તમને મેં જાણ્યા નથી તે મેં જાણ્યા તે મહાદુ. અને પછી રાઈટ કે હે દાદી તમને અમે નથી ઓળખ્યા મહાદુ. તમારી આજે પૂર્ણ દશા થઈ સંસારમાં રહીને ગૃહસ્થી વેસે તમારી અંદર કોઈ પણ વીકનેસ ના રહી. આખો જે રાઈટ તમારો શુદ્ધ વ્યવહાર ખુલ્લો થયો. રાઈટ ફક્ત શુદ્ધ નહીં, આદર્શ અને શુદ્ધ વ્યવહાર ખુલ્લો થયો. એ બધું અમે ઓળખી ના શક્યા. અમે તો તમારી જોડે જોડે પડી રહ્યા ને તમારી અમે મસ્તીમાં રહ્યા, મનની મસ્તીમાં રહ્યા, તમે ઓળખી ના શક્યા. કારણ કે ઓળખીએ તો આપણે આપણું કામ કાઢી લઈએ ને. રાઈટ રાઈટ સમજ્યા? ઓળખાણ પર આપણે કામ કાઢી લઈએ ને. કે આનું મહાદુઃખ છે. ऐसा सत्संग में आपने ऐसा सुना हुआ है जे जैसा दादाजी को हम जो भी व्यक्ति रूपे जो भी सेवा शुश्रूषा जिसने भी किया जो महात्मा किया वो दादाजी का कृपा मिला है, लेकिन दादा भगवान का जो ज्ञान है उसमें प्रगति में वो हेल्प नहीं करता है, ऐसा बोलना चाहते हैं। हेल्प नहीं, ऐसा एकांतिक नहीं बोल सकते हेल्प नहीं करता है. દાદા ભગવાનને જે મળ્યા, સત્સંગમાં આયા, કે આ સેવા કઈ કે દાદાને સાંભળ્યા, તો કે એમાં એટલે કે આ દાદાનું દ્રષ્ટિફળ બને ને, એટલે આ દાદાની સેવાને બીજું બધું ભેગું થયું ને, એમાં દાદાનો રાજીપો મળે. એટલે રાજીપો મળે એટલે તમારો સંસાર સ્મૂથલી ચાલ્યા કરે. સંસારમાં કોઈ તમને તકલીફ આવે નહીં. રાઈટ રાઈટ અને તમે 5 આજ્ઞામાં રહો તો દાદાની કૃપા ઉતરે. અને કૃપા ઉતરે એટલે તમારી આ શુદ્ધાત્માની સ્થિરતા વધતી જાય. તમારી નિજ પદમાં शुद्धात्मा जो स्थिरता है ये आगे वधी है. कृपा नहीं, आपने मेरे को करेक्ट किया, मेरा भी वही आशय था बोलने का, आपने करेक्ट किया. जैसा हम मूर्ति के मतलब दादा भगवान की जो मूर्ति के हैं उसको पूछते हैं तो संसार विघ्नो अपने को जाता है, लेकिन दादा भगवान का अगर पूछते मतलब उनका जो ज्ञान है उसमें अगर करते तो हमारा प्रगति वो अध्यात्म में होता है. मेरा को कहना वो था तो आपने स्पष्ट कर दिया. ના હું સમજાવું તમને. આ તો દાદા ભગવાન હતા ને ત્યાંની વાત હતી. દાદા કે તમે હવે પાછળ ફરશો, અમારી સેવા કરશો ને તો અમારો રાજીપો મળશે. અને કૃપા છે એ મોક્ષ માટે. બરાબર એટલે કે તમે જેટલું 5 આજ્ઞામાં રહેશો ને એટલી અમારી કૃપા ઉતરશે. બરાબર બરાબર. પછી ત્યાં સુધી ફોડ પાડ્યો કે કોઈ મહાત્મા હોય ને એમને વર્ષમાં એક જ વાર અમારા દર્શને આવી શકતો હોય, પણ અમારી 5 આજ્ઞામાં રહેતો હોય, રાઈટ, તો કે તમે ભલે મારી જોડે રહેતા હો, આજ્ઞામાં ના રહેતા હો તો તમારા કરતા અમારી કૃપા પેલા મહાત્મા પર વધારે હોય. બરાબર. એટલે રાજીપો સંસારમાં ફાયદો કરાવે, રિલેટિવમાં. કૃપા, હા કૃપા છે એ નિશ્ચય, નિશ્ચયમાં ફાયદો કરો. બરાબર. એટલે 5 આજ્ઞામાં રહો ત્યારે કૃપા ઉતરે. રાઈટ રાઈટ. અને કૃપા એવી છે કે આજે પણ દાદાની 5 આજ્ઞામાં રહે તો કૃપા ઉતર્યા કરે. દાદા ભગવાન એ વ્યક્તિ સ્વરૂપ નથી, વિજ્ઞાન સ્વરૂપ છે. રાઈટ. એટલે મહિલા દાદાની કૃપા તમે જેટલું 5 આજ્ઞામાં રહો, તમારી જેટલી સિન્સારિટી ઉભી થઈ એ ઉતર્યા જ કરે. વ્યવહારમાં શું કોઈને કેવું પડે ભાઈ કૃપા રાખજો, આશીર્વાદ રાખજો, કેવું પડે ને. વ્યવહાર છે ને વ્યવહારમાં એવું બોલે ને એટલે એનો અહંકાર થોડો ઘસાય પણ થયો. રાઈટ. આ વડીલો હોય તો બધા નહીં નીચે નમીને એના પગે અડીને પગે નમસ્કાર કરે ને, તો કે એને વડીલ સાથે ફાવતો હોય કે ના ફાવતો હોય પણ નીચે ઝૂકીને નમસ્કાર કરે એનો અહંકાર એટલો દોર. રાઈટ રાઈટ.
અને એ વડીલે તમારે જો ના ફાવતો હોય તમે આટલો બધો વિનય કરો ને એટલે તો એ એને બી તમારા માટે સામેથી કશું નેગેટિવ હોય ને આખું નહીં કરવાનું. તોય નીકળી જાય. હા, નીકળી જાય. હા, બરાબર બરાબર. એટલે આ વિનય તો પાયો છે, આપણો બેઝ છે, ફાઉન્ડેશન. બરાબર. એટલે ક્રમિક માર્ગમાં બરાબર. કેવું હોય, જયારે તીર્થંકર ભગવાન હોય ને હમ. ત્યારે આ સાધુ હોય રાઈટ. તો આજે એક સાધુએ દીક્ષા લીધી હા. અને એની ઉંમર ધારો કે 15 વર્ષની છે, રાઈટ. અને પછી અઠવાડિયા પછી બીજા સાધુએ દીક્ષા લીધી, એની ઉંમર 50 વર્ષની છે. તો પણ એ 50 વર્ષની ઉંમરનો સાધુ પેલા 15 વર્ષના સાધુનો વિનય કરે. હા. એટલે આવી રીતે આખો વિનય ધર્મ મૂકેલો. બરાબર. આપણું તો આખું અક્રમ છે, એટલે આપણે આખી વાત જ જુદી છે. આપણે તો શુદ્ધાત્મા દ્રષ્ટિ છે, અને ત્યાં વ્યવહારના બેઝમેન્ટ ઉપર છે ત્યાં. રાઈટ. હા? હા, એ એટલે લૌકિક એટલે આ ભાષામાં. પેલા એટલે ટૂંકમાં આટલું છે, રાજીપો વ્યવહાર માટે હોય અને કૃપા કૃપા નિશ્ચય માટે હોય. કઈ માટે? બરાબર. એટલે બહુ સરસ. એટલે પછી શું કીધું કે જગત તો આખું વ્યવહારથી જુએ ને, હા, રાઈટ. એટલે એને એવું થાય કે કૃપા પ્રાપ્ત કરવા શું કરવું, કે આ કામ કરવું, આ કામ કરવું, આ કામ કરવું, આ કામ કરવું, એમને હું કામ કહીશ તો મને કૃપા મળશે. દાદા કે ભાઈ તો તું મારા ગમે એટલા પગ દબાવે કે ગમે એટલો મારી આગળ પાછળ ફરે ને, તને રાજીપો મળે, રાઈટ. કૃપા તો તું આજ્ઞામાં રહે ત્યારે જ મળે. હવે રાઈટ. દાદા ભગવાન જે કહે છે ને, એ આજ્ઞામાં રહેવાનું આખું આપણે મહત્વ સમજાય. રાઈટ. એટલે આપણે આ સત્સંગમાં પણ જે સત્સંગમાં પડી રહીએ છે ને, એ આજ્ઞામાં વધુ ને વધુ રહેવાય એના માટે પડી રહીએ છીએ. રાઈટ. આપણે આ બધી વિધિને બધું કરીએ આજ્ઞામાં વધુ ને વધુ રહેવાય એના માટે. રાઈટ. ચાલો, આ તમે ગાડી લઈને નીકળ્યા હો, ગાડી લઈને કેળવણ પછી પ્રોગ્રામ હોય ને તમે સત્સંગ માટે નીકળ્યા હો, તો ગાડી લઈને જાઓ, તમે શું લક્ષ્યમાં શું હોય કે ભાઈ મારા કેલનપુર પ્રોગ્રામમાં જવું છે. રાઈટ. એવી રીતે આ એને લક્ષ્યમાં હોય, એટલે પછી એનું જે લક્ષ્ય હોય ત્યાં પહોંચે. રાઈટ. એવું આ આજ્ઞામાં જેમ જેમ રહે એટલે આપણું જે લક્ષ્ય છે એટલે કે નિરંતર પછી એનાથી શુદ્ધાત્મામાં રહે, એટલે એનું મોક્ષ સ્વરૂપ ખુલ્લું થઈ ગયું. राइट. ચાલો વધીશું આગળ. ना थोड़ा છે હજી. हाँ हाँ लौकिक में ऐसा बोलना सुना है जैसा अहंकार की बात किया ना आपने, सर झुकाने का बात, तो वो ये बोलना चाहते हैं जो अहंकार का स्थान सर पे है, अगर सर झुकाते हैं तो अहंकार घिसता है, जैसा आपने बोला ना, वो उस हिसाब से कम है. लौकिक में भी ऐसा माना जाता है, ऐसा है. ના બરાબર છે, પણ ખરેખર અહંકારનું સ્થાન અહીંયા પાછળ હોય ખભામાં. એટલે જે अच्छा ખભો अच्छा થાપે अच्छा. ને, ખભો થાપે ને એના માટે. हाँ 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 हाँ, बराबर. और दूसरा मेरे को एक पूछने का था इसके साथ ही, जे ज्ञानी पुरुष और टू सम एक्सटेंट अपना आप्त पुरुष का जो ओरखन तो अपने को मालूम पड़ जाता है, उनका आंखों से, वाणी से, उसका जो निकाला हास्यों से जो बोलता है, लेकिन महात्मा का ओरखन कैसे पड़े? महात्मा का क्या है कि महात्मा का मतलब क्या है कि उनको बाहर व्यवहार में हमें दिखाई नहीं देगा, આપણને બહાર એમના વ્યવહારમાં ના દેખાય, તો અંદર એ જાગ્રત હોય. જાગ્રત એટલે કેવી રીતે હોય કે એને આજે જ્ઞાનાવરણ ને દર્શનાવરણ હટ્યા, એને શુદ્ધાત્મા જે ભાન થયું, એટલે એના દર્શનમાં મોક્ષે જનારાનો વ્યવહાર કેવો હોવો ઘટે એના દર્શનમાં હોય. અને વ્યવસ્થિત આધીન વ્યવહાર એવો ફૂટે કે મોક્ષે જવાને માટે જે હોવો જોઈએ એવો નથી, મોક્ષે જનારાનો જેવો હોવો ઘટે એવો નથી,
તો એની અંદર ખેદ રહ્યા કરે, એ Right. પ્રતિક્રમણ કર્યા કરે, એને હમ. ટેકો ના આપે. राइट राइट એટલે આટલું આ મહાત્માનું આટલું હોય. हाँ, किंतु ये बाहर से तो मालूम नहीं पड़ेगा, तो ओरखान तो नहीं पड़ सकता ना. એટલે તો મહાત્માનું કહે ને, બધા નથી કહેતા આપણા ઘરના કે આજુબાજુ વાળા કે આપણા મિત્રો કે તમે સત્સંગમાં જાઓ છો, તમારો ફરક શું પડ્યો છે? हाँ, તમે right. એવા ને એવા જ છો, તમારો શું ફરક પડ્યો છે? એવું કહે છે. हम्म. છોકરા હોય કે એને આજુબાજુ ના કે, બધા વડીલો કે એને સગાવાળા કે મિત્રો કે. राइट. અને એ તો કલ્યાણમાં નિમિત્ત ક્યારે થવાય કે વ્યવહારનો ભાગ ચોખ્ખો થાય ત્યારે. राइट. વ્યવહારનો ભાગ એવો ચોખ્ખો થાય કે જેથી આપણા વ્યવહારથી કોઈને દુઃખ ના પહોંચે, એ લેવલનો વ્યવહાર આવ્યો ત્યારે એ કલ્યાણના નિમિત્ત બને. राइट. અને ક્રમિકમાં તો નિશ્ચય ને વ્યવહાર સાથે ને સાથે હોય. हाँ. જેટલો વ્યવહાર એનો ચોખ્ખો થાય એટલો નિશ્ચય પ્રાપ્ત થતો હોય. જ્યારે આપણને નિશ્ચય પ્રાપ્ત થઈ ગયો, વ્યવહાર ઉચકાવાનો બાકી રહ્યો. राइट. દાદા શું કહે કે વ્યવહાર તમારો ઉચકાશે તો તમે કલ્યાણના નિમિત્ત બનશો. राइट. સમજે? અને વ્યવહાર નહીં ઉચકાય તો તમે જ્ઞાની કેવાશો. राइट. કારણ કે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે, પણ જગત સ્વીકારશે નહીં हाँ, बराबर. અને જગતને લાભ થશે નહીં. राइट राइट. સમજે? જગતને લાભ ના થાય. એટલે તો કે તમે કલ્યાણના નિમિત્ત નહીં બની શકો. એટલે કે આ વ્યવહારનો ભાગ આખો ઉચકાય છે. ચાલો વધીશું આગળ. हाँ, लेकिन ना ना सॉरी, हाँ, मैं और 1 मिनट लेता हूँ, सॉरी. बोलिए बोलिए। हाँ, दूसरा एक तो अनुभव में आता है, जैसा आप बोला ना, ज्ञान विधि के बाद वो जो कॉमन सबके आता है, वो जो खुद का गलती तो दिखता है, वो अलग बात है. लेकिन व्यवहार में भी एक फेर तो पड़ता है. जैसा व्यवहार में कोई भी संजोग आता था तो हमारा बुद्धि पहले उसका काम कर जाता था, जिसमें मेरा फायदा क्या है, नुकसान क्या है, कौन सा अच्छा है, कौन सा बुरा है, को क्या साचा है, क्या झूठा है. लेकिन आज की तारीख में ये होता है, जे चलो भाई ये तो आ गया, इसको अभी निपटाओ. मतलब वो बुद्धि को बाजू में खिसा देता है. એક વાક્યમાં કહું ને તો આપણી વ્યવહારમાં પહેલા જે બધી પકડ હતી, આગ્રહ હતા, એ બધા હવે છૂટી જાય. हाँ, बस बस यही કારણ बोलना કે હવે चाहता था. આપણે વ્યવહાર કરનારા રહ્યા નહીં, વ્યવહાર નિકાલી છે એટલે પકડ બધી છૂટી જાય. हाँ हाँ हाँ. એટલે આપણો વ્યવહાર ખરાબ દેખાય પણ પકડ ના હોય. એટલે આટલું મહત્વનું થઈ જાય તો એનું કામ થઈ ગયું. अपने को चालू लौकिक भाषा में बोलता है, जितना सारा काम है उसको टिक करते जाओ, ये हो गया, ये हो गया, ये हो गया, ऐसा करते. मतलब पूरा उसको संजोग जो भी आता है उसको निपटाओ पहले. ऐसा पहले पे पकड़ करके रखते, आज की तारीख में नहीं करूं, फायदा काल के तारीख में करने में, वो अभी इसमें मजा नहीं है, उसको पहले निकल कर दो. ऐसा है. इतना मतलब चेंज है, इतना चेंज आया है, ऐसा बोलता. ના બરાબર. અને નિકાલ કર દો એમ કહીએ પણ એમાં તો અંદર ખ્યાલમાં હોય મારે મોક્ષે જવું છે માટે નિકાલ કરવાનો છે. બરાબર બરાબર. સામાન્ય રાજી કરવા માટે નહીં. हाँ हाँ हाँ. મારે મોક્ષે જવું છે એટલે આ સંજોગનો મારે સંભાવથી નિકાલ કરવાનો. और उसमें हल्का भी होते हैं, जैसा भार लेके जाता है ना, जो इतना सारा काम है, इतना सारा मतलब संजोग को निपटाने का एक भार रहता है, जैसे जैसे निकलता जाता है वो उतना उतना हल्का भी होता है, महसूस भी होता है. હા બરાબર. એ તો જેટલી ફાઇલનો નિકાલ થાય ને એટલી આમ મુક્તતા અનુભવમાં આવે. બરાબર. ચાલો બહુ વધીશું આગળ. સરસ. હા બહુ સરસ. જય સચ્ચિદાન. સોરી. હા, जय सच्चिदानंद शक्ति काका। जय सच्चिदानंद, जय सच्चिदानंद, दीपकानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद, दीपकानंद। जय सच्चिदानंद। હવે આ જે પદ આપણે ગાયા ને પહેલું, એમાં સ્વક્ષેત્રે અભિનિવેશી એ પદ કાઢો.
સ્વક્ષેત્રે અવિનિવેશી આ નિર્દ્વંદ્વ તે મૂળ આવ્યો છે. હા, સ્વક્ષેત્રે અભિનિવેશી આ નિર્દ્વંદ તે મૂળ આવ્યો છે. હા, તો શું કહો છો એમાં? આમાં શું કહેવા માંગે છે? સ્વક્ષેત્રે અભિનિવેશી એટલે શું કહેવા માંગે છે? અભિનિવેશ એટલે શું છે કે અભિનિવેશ તો અર્થ એવો થાય કે પોતે જે જગ્યા પર છે ને હા એ જગ્યા સાચી એવું લાગ્યા કરે એને અભિનિવેશ કીધું. પણ આ જે વાત છે અહીં આગળ એક સ્વક્ષેત્રે હા એટલે આ પર ક્ષેત્રમાં એ પોતે જ્યાં હોય ત્યાં એને સાચું લાગે કે હું બરાબર છું, હું આ જે કરતો હોય, જે પણ ક્રિયા કરતો હોય કે જે ધર્મ કરતો હોય એને લાગે કે હું બરાબર જ છું. શાંતિબેન સમજ્યું? કોઈ ગીતાનો અભ્યાસ કરતો હોય, કોઈ યોગા કરતો હોય, એને લાગે હું યોગા કરું છું, આ યોગા જ કરવા જેવો છે, આનાથી જ છૂટાય. બરાબર. એ પક્કડ મારા ફેરવતા પૂજા કરતા હોય એને શું થાય કે આપણે રોજ ભગવાનની પૂજા કરીને ભક્તિ કરીને મારા ફેરવી છે ને બહુ થઈ ગયું, આપણું આ બરાબર જ છે. એટલે બરાબર કે દરેક વ્યક્તિને પોતે વ્યવહારમાં જે કરતો હોય એ જ સાચું છે એવું લાગે. બરાબર. એટલે પછી શું થાય, એને લઈને પોતે જે કરતો છે એનાથી આગળ વધે નહીં, હા એને પકડી રાખે. ત્યાં ને ત્યાં અટકી જાય. અટકી જાય. એટલે એ રીતે અભિનિવેશ શબ્દ છે. પણ અહીંયા જે અભિનિવેશ શબ્દ છે આખું બહુ જુદી રીતે વપરાય છે. હા આ સ્વક્ષેત્રે અભિનિવેશ. એટલે કે પોતાના ક્ષેત્રમાં આવ્યો. હા બરાબર. હવે ક્ષેત્રમાં આવ્યો ને ક્ષેત્રજ્ઞ થયો હા તો કે તો છેલ્લામાં છેલ્લું છે. શું છે? એ છેલ્લામાં છેલ્લું છે. હા બરાબર છે. એટલે છેલ્લામાં છેલ્લું છે એનો જે છેલ્લામાં છેલ્લું છે એનો અભિનિવેશ થયો તો કલ્યાણ થઈ ગયું. એટલે કહેવા શું માંગે છે કે પોતાના સ્વક્ષેત્રમાંથી એટલે કે આ શુદ્ધાત્માની જે ખુરશી પર ગાદી પર બેઠા છે ને એમાંથી ક્યારેય બહાર જ નીકળતા નથી. બરાબર. અને આ નિર્દ્વંદ એટલે કે દ્વંદ્વ નહીં એમ. હા દ્વંદ્વ વગરનું. હા તે મૂળ આવ્યો છે એટલે કે આ મૂળ જે આત્મા એ હવે ત્યાં ખુલ્લો થયો છે. એટલે સ્વક્ષેત્રમાં જો સ્થિર થયો, જેમ આપણી કાયા આપણું ના નામ છે. સ્વક્ષેત્રમાં સ્થિર તો થયો પણ એમ તો પાક્કું થયું કે સ્વક્ષેત્રમાં જ રહેવા જેવું છે. એટલે કે અત્યાર સુધી વ્યવહારમાં બધી વ્યવહારની જગ્યાઓના અભિનિવેશ થયેલા. હા હવે આપણો જે નિશ્ચયનું સ્થાન એનો અભિનિવેશ થયો. બરાબર છે. એ અભિનિવેશ છેલ્લામાં છેલ્લો અભિનિવેશ. હા છેલ્લામાં. એ અભિનિવેશ જો થઈ ગયો, એમાં જો રચો પચો રહ્યો તો પૂર્ણ આખું જગત. હા ઓટોમેટિક થઈ જાય. એ સહેજ પણ રહે છે ને અંદર. તમે પેલું દાદા ભગવાન છે ને, દાદા ભગવાન એવા છે ને ક્યારે કયો શબ્દ કેવી રીતે વાપરે ને હા ખબર ના પડે. હા હા હવે જો ડિક્શનરી અર્થ એવો છે અભિનિવેશ સામે કાઢ્યો ને, અભિનિવેશ એટલે લીનતા, તન્મયતા, એકાગ્રતા. સરસ સરસ. અને પછી હઠ અને આગ્રહ પણ મૂક્યું છે. એટલે દાદા ભગવાને આપણે જે વાત કરેલી ને એ આજે શાસ્ત્રો ધર્મમાં બધા હોય એટલે ધર્મમાં જે પગથિયા પર હોય કે જે જાણતા હોય, જે સમજતા હોય તેને એવું રહે કે આજ મારું સાચું છે એટલે એ હઠ એ આગ્રહ થયો. બરાબર. અને આપણી તન્મયતા શેમાં થઈ કે હું શુદ્ધ આત્મા છું એટલે સ્વક્ષેત્રમાં, એટલે આપણું કામ થઈ ગયું. એટલે આપણો એ અભિનિવેશ એ રીતે આમ છે ને. હઠ એટલે આપણે કે આગ્રહ એને એટલે કે પોતે આગ્રહ પણ કયો તો કે વસ્તુનો આગ્રહ નહીં પણ પોતે જે સમજ્યો છે ને પોતે જે કરે છે એ વસ્તુનો આગ્રહ. ધર્મમાં પોતે જે સમજ્યો છે ને પોતે જે કરે છે એનો આગ્રહ કે આ સાચું, એટલે બીજા બધાને ખોટા દેખાય. એને અભિનિવેશ કર્યો. હા એટલે એને અભિનિવેશ કીધું. અને અહીંયા આખી વાત જ જુદી છે. બરાબર. અને આપણે પકડ છૂટી જાય છે. આ સ્વક્ષેત્ર એટલે શબ્દ ભલે એનો એ છે બાકી વાત જ જુદી છે. બરાબર. આખી દશા જ બદલાઈ ગઈ ને. પેલી વાત છે વાત છે. બરાબર.
શાંતિ રાખજો. તમને તમારી તો બીજી તબિયત. તમે તો एक પ્રિન્સિપલ ને, जाना તમે ગણિત ભણેલા ને? હા ચાલુ રાખો સાહેબ. દીપકાનંદજી, हाँ बोलो आगर આપતર સૂત્ર 1. હા, તો જો તો આપણે બોલો ભરતાનંદજી, શું કહેતા હતા? नंबर बोल जो એટલે હું શું કહેતો હતો, આ વ્યવહાર અને નિશ્ચયની વાત એટલે કેવી છે કે જેમ આપણે ગણિતમાં પેલું ભણતા ને કે આ એક્સ એક્સિસ, વાય એક્સિસ, ઝેડ એક્સિસ, અને પછી પેલું હા. પ્લેન હોય ને કે એક્સ વાય પ્લેન, વાય ઝેડ પ્લેન. તો હવે એક્સ વાય પ્લેન હોય અને વાય ઝેડ પ્લેન હોય તો બંનેને કોઈ લેવા દેવા જ ના હોય. હા, એવું આ વ્યવહારનો ભાગ, આખો વ્યવહારનો ભાગ, અને અને આપણો આ નિશ્ચયનો ભાગ. તો વ્યવહારના બાબત કઈ પણ થાય એને નિશ્ચય સાથે કઈ લેવા દેવા જ નહીં. હા બરાબર, તો કે આ નિશ્ચયમાં સેટ થઈ ગયા, નિશ્ચયમાં ફિટ થઈ ગયા. ફિટ થઈ ફિટ ગયા, થઈ ગયા. નક્કી થઈ એ ગયું. અભિનિવેશ છેલ્લામાં હા છેલ્લો, હા અને હા. સાચામાં સાચો. હમ. એ સાહેબ થઈ જાય નહીં એના માટે તો આ પ્રયત્નો છે. હા, થઈ જ ગયું પણ નીચે તો થઈ ગયું, થઈ સત્સંગ ગયું. આપણે હા. ના પણ સાહેબ થઈ પ્રયત્નો ગયું, તો થઈ ગયું. એટલા ભરપૂર છે ને. એક વાક્ય જે તમારું ગુફામાં પેશીદા કીધેલું છે ને, એ આ અભિનિવેશ સ્વક્ષેત્રનું કરાવશે. હા હા હા, એ બરાબર. આ વાત તો બરાબર છે. આ મારું વાક્ય નથી, આ દાદા ભગવાનની વાત છે. ના પણ તમારા એક મુખે મેં તો સાંભળ્યું. હા હા આવા હા, સત્સંગ તો બરાબર. તારા આવા જ બધું એમ તમારું બધું. ના, બરાબર. બાકી અમે તો બધા દાદા પાસે આ કે સમજે પડતી નથી. આ બધી આ દાદાની જ વાતો કરીએ અમે. અમે તમારી વાતો અમારું સાંભળીએ છીએ, કશું હોય દાદા નહીં. તમે. અમારું કશું દાદાની હોય વાતો નહીં. પાછો સાંભળવા ક્યાં મળે તમારા સાહેબ? તમારા જેવા અમને થોડું કમિશન આપી જાવી દે. દાદાની આવું વાતો આવું કે ને તો સાંભળવી. કમિશન લેવાનું મન થઈ જાય. હે? તમારા જે આવું કે ને એટલે થોડું હા. કમિશન ખવાઈ જાય. પણ અમને આનંદ આવે એ તમે હા, તમે ના, તમારા હવે બધું વ્યાકરણ આ શબ્દો અને અમને પેલું થાય એટલું અમન કેટલું બધું કે દાદાનું કેવું જ્ઞાન ના હોય. પણ બરાબર. એટલે બરાબર છે. તમે દિલથી હાર્ટીલી આવું કહો અને અમારે અંદર ભાગાકાર કર્યા કરવું પડે. એટલે આમાં એટલે શું બંને. છે ભરતાનંદજી, હમ. ખરેખર તો તમે જે આ વાક્યો બોલો છો ને, અમારી અંદર અંતસ્કરણમાં જે કંઈ ચાલી રહ્યું હોય, જે કંઈ આપણે પુરુષાર્થ કરતા હોય, એ પુરુષાર્થને બરાબર એને સહાયક થાય અને એને પ્રોત્સાહન મળે અને ખબર પડે કે આપણો જે પુરુષાર્થ છે એ સાચો છે. આ એક બહુ મહત્વની વાત છે સાહેબ. એટલે સત્સંગ એને જ કહેવાય ને, બરાબર. હા, આપણે સત્સંગ એને જ કહીએ છીએ ને. તમે એમ સત્સંગ કહ્યું. એટલે જાણવું કે જેને 2 કલાક બેસવું એ સત્સંગ નથી. હા, પણ આપણા જે બાકીના આવરણો ખસે અને અંદર પુરુષાર્થ ચાલુ થાય, આજ્ઞામાં વધુ રહેવાય, એ વાત. આપણા પુરુષાર્થમાં આપણે છીએ આપણે કહીએ ના ચાલે. તમારું પ્રમાણ આજે જોઈએ, વાક્ય સાંભળ્યું, તમારું પ્રમાણ જોઈએ, પ્રમાણ. દાદા ભગવાનનું જે કંઈ જ્ઞાન છે એ આપના દ્વારા અમારી અંદર જે દશા હોય એ દશાને અનુરૂપ નીકળ્યું તો થાય કે ના, હું સાચી દિશામાં છું. અને ખોટો જતો હોય તોય ખબર પડે કે ના ભાઈ, આ હું જે જઉં છું એમાં એક સહેજ વળાંક લેવાની જરૂર છે. અને આ સત્સંગથી એ જ ખબર પડે. એ મોટામાં મોટું આ પુત્રના સત્સંગ થી જ ખબર પડે આમ બધી. એ વગર ના. ચાલો વધીશું આગળ વધીશું. बोलो दादा હવે જય સચ્ચિદાનંદ. સૂત્ર કાઢ્યું સાહેબ 657. 657 657. તો આવી ગયું છે. ચાલો તો ભાઈ બીજા ના લઈને. બોલો આ પૂછાઈ ગયું છે ને?
ભલે ના, એટલે જ્ઞાન ના હોય. હા? એમને પૂછ્યા ફરી બોલો સાહેબ, ભલે પૂછવું હોય. હા. ભલે જ્ઞાન ના હોય પણ નક્કી કર્યું હોય કે મારે લીકેજ નથી થવા દેવું, તે પામે. જે પોતાની જાતને એક ક્ષણ પણ લીકેજ થવા ના દે એનું નામ તપ કહેવાય. એનું નામ તપ કહેવાય. બરાબર. હા, એનું નામ તપ કહેવાય. બરાબર. એટલે શું કહેવા માંગે છે કે મારે લીકેજ થવા નથી દેવું. હા. આ લીકેજ એટલે શું કે આપણે શાંતિ દાદા થઈ જઈએ અને પછી અંદર જે ગાને આમ કર્યું, આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, હા. એ બધું એક કર્મોના લીકેજ કહેવાય બેટા. બરાબર. બરાબર. હવે તમારે લીકેજ ના થવા દો એટલે શું, સાદી ભાષામાં શું કહેવા માંગે છે કે તમને શાંતિદાન થાય કે આને આમ કેમ કર્યું, હા. આને આ કેમ કર્યું, એ લીકેજ થયું. કીધું અને એટલે લીકેજ ત્યાં થયું. હા, આને આમ કેમ કર્યું એવું જે અંદર ઊભું થયું, એ લીકેજ થયું. અને અને અંદર પછી ત્યાં વાપરે કે ભાઈ આને કર્યું તો કે ના, એ તો એનું પ્રારબ્ધ કર્મ છે, એના ઉદય કર્મ છે. કારણ કે બરાબર. જ્ઞાન ના હોય બીજું ના સમજે. હા. એટલું તો સમજે કે આનું પ્રારબ્ધ કર્મ છે, એનું ઉદય કર્મ છે. એટલે આવું વાપરી અને લીકેજ ના થવા દે. હા. અને લીકેજ ના થવા દે એટલે શું થાય, એને પોતાને અંદર સામો દોષિત દેખાતો અને દોષિત ના જુએ એટલે અંદર બહુ મોટું તપ આવે. બરાબર. ત્યારે કે સાચું તપ થાય. એટલે કે જ્ઞાન ના હોય ને આટલું પણ કરે ને તો હા. એનું. એટલે દાદા ભગવાને વાત કરેલી. હા. એક ભાઈ આવ્યા અને એમને કીધું કે મારે જ્ઞાન નથી જોઈતું પણ મારે મોક્ષ જોઈએ છે. બરાબર. એટલે એનું કહેવાનો અર્થ એવું હતું કે આ તમારી જ્ઞાન વિધિ જે છે મારું, હું એમાં નહીં બેસું પણ મારે હા. મોક્ષ જોઈએ છે. એટલે કે મને એવું કંઈક આપો કે જેથી મારો મોક્ષ એ રીતે થઈ જાય. બરાબર. તો દાદાએ કીધું કે ભાઈ એ તો એ દ્વાપર ત્રેતામાં બરાબર હતું, અત્યારે કલયુગમાં શક્ય નથી. હમ. અત્યારે એટલી શક્તિઓ હોય નહીં. બરાબર. તો એના પણ મને કહો તો ખરા. એટલે દાદા કહે છે કે તને કોઈ ગમે ત્યારે કોઈ છેતરી જાય, કોઈ દુઃખ આપે, કોઈ અપમાન કરે, કોઈ મારે, કોઈ પણ રીતે તને દુઃખ આપે તારે એ વખત અંદર એવું રાખવાનું કે આ મારા પ્રારબ્ધ કર્મને આધીન મને આવો મારી સાથે આવો વ્યવહાર કરી રહ્યો છે, એની ભૂલ નથી. આવું તને કાયમ રહેશે તો કે તું આકારમાં આટલું રાખશે ને તો એ છૂટી જશે. બરાબર. કારણ કે અંદર તપ થયા કરે ને પછી હે તપ થાય એટલે બધું ચોખ્ખું થઈ જાય. એટલે વાડી પછી લીકેજ ના થવી પછી જોઈએ. પછી દાદા કહે ખરા કે આ કરવાથી શક્તિ ક્યાંથી હોય. શું કીધું? કહે ખરા કે આટલી શક્તિ ક્યાંથી હોય આ પાંચમા આરામાં. આટલી પારવાની શક્તિ આટલી હોય શક્તિ નહીં. તો હતી હોય. એમાંય હા. પાછું જ્ઞાન ના લીધું હોય તો ક્યાંથી હોય એટલી. હા. જ્ઞાન ના લીધું ના હોય. કે મહાત્મામાં નથી હોતી તો બીજાનામાં ક્યાંથી હોય. ક્યાંથી હોય? બરાબર. આ તો દાદાની વાત કેવી પેલા પાછળ પડે ને તો દાદા એકાંતિક ના બોલે. હા. હા. સ્યાદવાદ હોય ને આખું. એટલે હા. પેલો હા. કે ના કઈક રસ્તો બતાવો કે લે ભાઈ આટલું કરજે. ખરી વાત. પેલા કે આવું કરીશ આમ તો પાછા ધીરે હા. રહીને કે ખરા બરાબર. કે ભાઈ આ તું કે છે એટલું સહેલું નથી. એટલે પેલાને થાય ખરું કે હારી આટલું દાદા સમજાવ્યું પછી ધીરે રહીને પાછું અંદર બીજું ચાલે. આટલું કરે તોય બહુ મોટું કામ છે કારણ કે તપ થયું ને. હા, મોટું. ખરી વાત. ચાલો વધીશું આગળ. હા, જય આગળ વધ્યો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
કમલેશભાઈ 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 કે ગયા હશે. જય કમલેશભાઈ સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય આનંદજી જય સચ્ચિદાનંદ ભરતાનંદજી દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. હા હા ભરતાનંદજી આપણે પ્રતિક્રમણ માટે પ્રશ્ન પૂછવો છે કારણ કે એમાં છે ને બે મત પડે છે પ્રતિક્રમણ માટે એટલે તમારું શું કહેવું છે એ વાતમાં અને આ બીજી વસ્તુ જે છે આ ત્રીજી વસ્તુ ફોર એક્ઝામ્પલ પ્રતિક્રમણ તો બહુ મોટી વસ્તુ છે હવે જ્યારે આ વસ્તુ જે હોય તો બીજો પ્રશ્ન ઉભો થાય છે આપતા પુત્રમાં સહમતિ કેમ નથી હોતી અલગ અલગ બધા આપતા પુત્રો દાદાને વફાદાર છે બધાને દાદાનું જ જ્ઞાન પીરસવું છે તો પછી એને સાથે બેસીને કઈ જે હોય કે બધાને બધા મહાત્મા કન્ફ્યુઝ થાય તે એવું વસ્તુ કેવી રીતના આપણે થાય તો એ વાતમાં કંઈક આપણું સોલ્યુશન ન લાવવું જોઈએ. આ પાછું કેવું છે જો કમલેશભાઈ કે કોઈ આપતા પુત્રો હોય ને કોઈ માતાએ પ્રશ્ન કર્યો પ્રતિક્રમણ માટેનો તો એનું જે લેવલ હોય ડેવલપમેન્ટ હોય અથવા જે પ્રશ્ન હોય એ રીતે જવાબ આપ્યો હોય અને કઈ આ કઈ ગાઈડ નથી કે બધાના પ્રશ્નો સરખા હોય પ્રશ્નોના જવાબ સરખા હોય જ્યાં બુદ્ધિ વાળું હોય ત્યાં બધાના પ્રશ્નોના જવાબ સરખા હોય ત્યારે અહીંયા આખું એક દર્શનથી ઉત્તર હોય ને એટલે એમાં ઇન પ્રિન્સિપલ કોઈ ફરક ના હોય પણ એપ્લિકેશનમાં ફરક હોય પણ આપણે એમાં છે ને પ્રિન્સિપલમાં ફરક પડે છે એનો વાંધો નહીં એ બરોબર છે પ્રિન્સિપલ એપ્લિકેશન હોય તો પ્રિન્સિપલમાં ફરક પડે છે એટલા માટે મારે તમને પૂછવું પડે. હા તો બોલો બોલો ચાલો શું પણ એટલે વાત કરતો ખબર પડે ને. હા હવે એટલા માટે પ્રતિક્રમણ વસ્તુ જે છે પ્રતિક્રમણ માટે દાદાએ બે ચોખ્ખી વાત કરી છે અમુક ટીકાને ફોર એક્ઝામ્પલ 4180 થી લઈને 87 સુધી એમાં આખી જે સમજ આપી છે પ્રતિક્રમણ માટે જ આપેલી છે એમાં દાદાએ અમુક એક ઠેકાને 87 કે 86 માં કીધું છે કે અસલ સાયન્ટિસ્ટને પ્રતિક્રમણની જરૂર નથી એક વસ્તુ એક ઠેકાને એવી રીતના કીધું છે બીજે ઠેકાને એક વાત એમ પણ કીધું બીજો એક આપતા સૂત્રોમાં કે ભાઈ અહીંયા સામાયિક પ્રતિક્રમણ જેવા તોફાનો ન હોય એ વસ્તુ પણ કીધી છે ત્યારે બીજી બાજુ એક એક વસ્તુમાં દાદા વારંવાર કે પ્રતિક્રમણ કરો એટલે દાદાએ બેઉ વસ્તુ જે કીધી છે એટલે અમુક સંયોગોમાં અપેક્ષાએ કીધું છે આ અપેક્ષાએ આમ ને આ અપેક્ષાએ આમ પણ વસ્તુ એક જ પકડી ગયા પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી એ વસ્તુ એટલે દાદાની વાત આખી એક આ છે ને આ બધી વાતો કેવી હોય અનેકાંત હોય સ્યાદવાદવાદ એટલે જયારે પ્રશ્ન પૂછનાર આવે અને દાદા એ દશાની વાત કરતા હોય તો દાદા શું કે તમે જો શુદ્ધાત્મામાં જ રહો છો તો તમારું પ્રતિક્રમણ હોય જ નહીં બરાબર. હવે આ જે છે હવે એની સામે આપણું ટ્રાન્ઝિશન સ્ટેજ છે આપણી જે ગવર્મેન્ટ છે વચગાળાની ગવર્મેન્ટ છે એટલે કે હજી હું શુદ્ધાત્મા છે ભાન થયું છે હજી સ્વભાવ ખુલ્લો નથી થયો એટલે એકાંતિક એવું કહેવાય ખરું કે પ્રતિક્રમણની જરૂર જ નથી એમ. હા હું એ જ કઉ છું પ્રતિક્રમણ જરૂર નથી એટલે એકાંતિક ના એટલે હવે હું શું કહું છું કે આ દાદાભાઈની વાત છે ને એ દાદાભાઈની વાત હવે દાદા જયારે વાત કરી જે ભાઈને વાત કરી હશે ત્યારે એના એ સંજોગોમાં અમને વાત કરી કે ભાઈ આ પ્રતિક્રમણની જરૂર નથી બરાબર પણ પાછો બીજા કોઈ કાં તો કે ના કે ભાઈ પેલો કે આ ભૂલ થઈ ગઈ ના મોક્ષ નો ભૂલ તો થવી જ ના જોઈએ બધું ચોખ્ખું કરી નાખ પાછળ પડીને પ્રતિક્રમણ કરજો કે ના કે ના નથી કે પાછું એને ડિપ્રેશન આવ્યું તો એવું ના કે તું શુદ્ધાત્મા છે ના નહીં પછી એક સ્ટેપ ઉપર લઈ જાય તું શુદ્ધાત્મા છે આ ફાઇલ નંબર 1 ને કે પ્રતિક્રમણ કરો ના પણ એ હંમેશા એક જ છે ને હંમેશા એક જ કે ના જ્ઞાન પછી મહાત્માને પ્રતિક્રમણની જરૂર જ નથી એક જ વસ્તુ જે વાત થાય છે
એ તો શું, એ દશા ખુલ્લી થઈ હોય તો પ્રતિક્રમણની જરૂર નથી એમ. ના, પણ જાહેરમાં જે કહીએ પોતાને જરૂર ન હોય તો બરોબર છે, પણ મહાત્માઓ જે કન્ફ્યુઝ થઈ જાય એના માટે શું? ના, એટલે એ તો એ વાત બરાબર છે કે આ શું છે કે સિદ્ધાંતની વાત હોય, ત્યાં વ્યૂ પોઈન્ટ આવે જ નહીં ને પછી. ના 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 શું કહેવું કે સિદ્ધાંતની વાત હોય પણ સામી વ્યક્તિ જેટલો સિદ્ધાંત પકડ્યો હોય એને 100% સિદ્ધાંત પકડી ગયો તો કઈ કહેવાની જરૂર નથી. હમ હવે આમ જે દાદા કેટલું સરસ કહેતા હતા, હવે દાદાએ કહ્યું કે તમારે સામાયિક પ્રતિક્રમણની જરૂર નથી, પછી બીજી બાજુ દાદા કેવું સરસ બેલેન્સ કરે છે કે આ તમને હું શુદ્ધાત્મા છું એ ભાન રહે છે, હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ રહે છે, એટલે તમને ઉઠતા બેસતા ખાતા પીતા લડાઈ ઝઘડો કરતા સામાયિક કહેવાય. હવે આ શું દાદા કોઈ સિદ્ધાંત ખુલ્લો કરે છે કે તું આ બધી ક્રિયાઓ થઈ રહી છે, તું શુદ્ધાત્મા છે તો સ્વાભાવિક જ છે, ખુલ્લી આવે. બરાબર છે. સમજાય? પણ હું કહું કે હું તો શુદ્ધાત્મા થઈ ગયો મારા સામાયિક જ છે, તો એ શું થયું? કમલેશભાઈ સમજાવું છે કહેવા માંગુ કે મારી પાસે મને જ્ઞાન મળ્યું છે ને મને તો ભાન થઈ ગયું હું શુદ્ધાત્મા છું, માટે મારા તો 24 કલાક સામાયિક જ છે. હવે દાદાજી આખી વાત કરે છે ને કે આ હલતા ફરતાનું સામાયિક છે, તો કેવું હતું કે દાદા પાસે આવ્યો હોય, જ્ઞાન લીધું હોય, એને તો કેટલાય દિવસો સુધી હું શુદ્ધાત્મા છું ભૂલાઈ ગઈ, એને સહેજા સહેજ રહ્યા કરે, એને યાદે કરવું ના પડે, એટલે એના માટે પુરુષાર્થ કરવું ના પડે. બરાબર છે. એટલે પછી કઈ દશા ખુલ્લી થઈ? દાદા જેવી દશા, એટલે કે નિરંતર સામાયિક વર્તે એવી દશા ખુલ્લી થઈ. રાઈટ. સમજાય? પણ પછી ધીરે ધીરે પાછો ભરેલો માલ આવે સામે, ત્યારે ગાદી પછી ઉતરી જાય કે ના ઉતરી જાય? ઉતરી જાય, ચોક્કસ. એટલે કે જ્યારે ગાદી પરથી ઉતરી જાય ને ત્યાં સામાયિક પ્રતિક્રમણની જરૂર પડે. બરાબર, રાઈટ. બસ આટલું સમજી લેવાનું. હા, બરોબર. કારણ કે બધું છે, દાદા પોતે પણ અમુક કહેતા કે અમારે પણ પ્રતિક્રમણ કરવા પડે. આ દાદા તો ત્યાં સુધી દાદા બોલે તો અમને આશ્ચર્ય થાય. દાદા કે અમને તો એમની વાણી દાની વાણી આમ ક્યારેક કડક નીકળે એમ, અને એમાં કોઈ કહેવા આવ્યા હોય ને તો કડક નીકળે. તો દાદા પાસે શું કહે પછી વાત કહીએ તા તો વાણી કડક હતી પણ પેલાને વાગી નહીં એમ. દાદા કે અમને તો એ વાણી અંતસ્કરના લેવલે ફૂટે ને ત્યાંથી દેખાય, અને બહાર શબ્દો કે સ્થૂળમાં આવે ને એ પેલા તો અમારા પ્રતિક્રમણ થઈ ગયા હોય. હવે આજે સમય આજે જાગૃતિ છે ને કે કયા લેવલની જાગૃતિ, અને એટલે કે ને ક્યાં દાદા ભગવાન એટલે પેલું કે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તૈલી. એટલે આપણે બધા દાદા ભગવાન જેવા શુદ્ધાત્મા છીએ. બરાબર, એમાં કોઈ શંકા નથી, દાદા ભગવાન જેવા છે, આપણા પણ દાદામાં કોઈ ભેદ જ નથી. બરાબર. પણ દાદાને આજે ભરેલો માલ દાદા નહીં હતો ને આપણને છે, પણ બધા ભરેલા માલમાં એ સંપૂર્ણ છૂટા રહેતા હતા, અને આપણને ભરેલો માલ આપણે ગોદા ખવડાવી જાય, એટલે ગોદા ખવડાવતો બંધ થઈ જાય, ગોદા ખાવા ના પડે, ગોદા ખાવા ના પડે એનો વ્યવહાર સુંદર થઈ જાય, એનો વ્યવહાર આદર્શ થઈ જાય, એનો વ્યવહાર એવો હોય કે વિરોધી પણ સ્વીકારે. હા, બરાબર છે. એટલે આ દશા હોય પછી ત્યાં બીજું બધું ના હોય. ના, એટલે આપણે આવી રીતે સમજી લેવું પડે. હા, એ બરોબર છે ને. એટલે આ છે ને બધા મહાત્માઓ તો આપણે આપતો પુત્ર પર જ બધું ભરોસો રાખતા હોય કે ભાઈ એ જે કે પ્રમાણે તે વખતે આજે વસ્તુ જયારે એક જ એકાંતિક વાત થઈ કે ના હોય જરૂર જ નથી, એટલે તે વખતે એક જણ જનરલી બધી રીતના હોય, પછી એનાથી વિરુદ્ધ થાય તે વખતે આપણે એકદમ કન્ફ્યુઝન સ્ટેજ પર આવી જઈએ. આમાં કેવું છે કે જેમ જેમ આપણે આગળ વધીએ ને, હવે પેલા કેવું હોય કે જ્ઞાન નવું લીધું હોય ને પછી તો એને જયારે હોય ને ત્યારે એને કેવું હોય કે ભાઈ આ માંથી આ વાણી કડક નીકળી ગઈ કે આ મારે પ્રતિક્રમણ કરવાનું છે એવું હોય, બરાબર. એટલે એમાં કઈ ખોટું નથી,
એમ કરતા કરતા એ જાગ્રત થાય. પછી થોડા વર્ષો જાય પછી એને પ્રતિક્રમણ કયા લેવલે આવવાનું હોય? તો પ્રતિક્રમણ એટલે શું? અતિક્રમણનું પ્રતિક્રમણ કરવાનું. હવે આપણે શુદ્ધાત્માની બાઉન્ડ્રી છોડી અને કમલેશભાઈની બાઉન્ડ્રીમાં ઘૂસી જઈએ એ અતિક્રમણ કહેવાય. બરાબર, રાઈટ. બરાબર. પછી કમલેશભાઈ થઈને શું શું કર્યું એ તો બીજું અતિક્રમણ છે. હા, એ પાછલી ભૂલનું અતિક્રમણ છે. પણ શરૂઆત ક્યાંથી થઈ? તો કે આપણે આપણી ગાદી છોડી અને આ કમલેશભાઈની બાઉન્ડ્રીમાં ઘૂસી ગયા, એ અતિક્રમણ થયું. બરાબર છે. એટલે પહેલું પ્રતિક્રમણ ક્યાં કરવાનું હોય? હા, હું શુદ્ધાત્મા છું, મારી ગાદી પર આવી ગયો, એ મોટું પ્રતિક્રમણ થઈ ગયું. એટલે પેલું જે પ્રતિક્રમણ છે એ પાછલી ભૂલોનું પ્રતિક્રમણ કરીએ છીએ, અને આ ગાદી પર જે પાછા બેસી જઈએ છીએ એ વર્તમાન ભૂલનું પ્રતિક્રમણ થાય છે. બરાબર. હવે આવી વાત બધાને કરાય ખરી? હવે ઓનલાઈન ઝૂમમાં હોય તો મને પ્રશ્ન કરો, મારે વાત નીકળી જાય, બધા સાંભળે કે ના સાંભળે? એટલે પછી બધા જનરલાઇઝ થઈ લે ને. એમ કેવું છે, આપણો આખો સત્સંગ 1 to 1 નો છે. સામાન્ય ભાવ એટલે જનરલમાં નથી એમ. અને એ 1 to 1 માં આખી લેવલની વાતે નીકળે. સામાન્ય ભાવે હોય એમાં પછી બધાનું લેવલ સચવાય ને, બધાના લેવલ, બધાને એના લેવલ પણ પકડાય, એ રીતે વાત કરવી પડે. બરાબર છે. એટલે આવું છે. બરાબર છે, રાઈટ. એટલે આપણે આ સમજી લો કે આવી રીતે હોવું ઘટે. રાઈટ. એટલે અગાઉનું એટલે આપણે એક ને ભાઈ એક નિશ્ચયના પ્રતિક્રમણ ને બીજું આપણે વ્યવહારના પ્રતિક્રમણ, હમણાં તમે જે વાત કરી. હા, બરાબર છે. એટલે આ તો અંદર સમજવા માટે. હા, બરાબર છે. મોટું પ્રતિક્રમણ શું છે કે મેં ભરત થઈને કંઈક અતિક્રમણ કરી આવ્યો, તો ભરત તો ધોવાનું પછી છે. પહેલા તો હું શુદ્ધાત્માની ગાદી પર આવી ગયો, એ છે ને. હા, બરાબર છે, રાઈટ. હવે હું શુદ્ધાત્માની ગાદી પર આવી ગયો ને, તો ભરત માટે ફાઇલ નંબર 1 માટે નિષ્પક્ષ થયો. પછી ફાઇલ નંબર 1 જે અતિક્રમણનું પ્રતિક્રમણ કરે એ પરફેક્ટ હોય, કારણ કે ન્યુટ્રલ થઈ ગયો ને, એનો પક્ષ ના નિષ્પક્ષ રહ્યો. બરાબર છે, રાઈટ. ચાલો વધીશું આગળ. હવે નહીં, એક બીજું એક હતું આપણે કે ભરતદાનજી, કે આપણે જે દાદા ભગવાન જયારે જ્ઞાન વિધિમાં જ્ઞાન આપે છે તે વખતે બધી આત્માની અનુભૂતિ કરાવડાવતા, તો એ પછી એ અનુભૂતિ એ પછી કન્ટિન્યુઅસ નથી રહેતી, એનું કારણ શું હોઈ શકે? ના, એટલે શું છે કે એનો સ્વાદ ચાખી લીધો. હા, સ્વાદ ચાખી લીધો. જેમ પેલું સાકર ખાધી એટલે એને ખાતરી કે આ સાકર ગરી છે, એ સ્વાદ એનો ક્યારેય જાય નહીં, એ ભૂલે નહીં. પણ શું થાય કે પછી એને જે વ્યવહારનો બોજો આવે, વ્યવહારના ધક્કા આવે, કારણ કે છે 5મા આરાનો માલ, મોક્ષે જવાનો માલ તો ભર્યો નતો. સમજે? કારણ કે આપણે દાદા કે ને કે આ ચટણી માટે બેહી રહેલા, આખી થાળી માટે ચટણી માટે. બરાબર. એટલે એ જે માલ ભરેલો માલ એને ધક્કા આવે ને, ધક્કા આવે એટલે એના જે ધક્કા આવે એટલે પછી એને પેલું એક ચૂકે, આજ્ઞામાં ના રહે એટલે પછી ચૂકી જાય. ધક્કા આવે અને આજ્ઞામાં રહે તો બહુ મોટો પુરુષાર્થ થઈ જાય. બરાબર. હવે બધા જ મહાત્માઓને એવી કેપેસિટી ના હોય કે જ્યારે ધક્કો આવે ત્યારે પોતે શુદ્ધાત્મામાં સ્થિર રહે. એટલે નાના મોટા ધક્કા આવે ત્યારે એનાથી શું થાય? ગાદી પગ ઉતરી જાય. હમણાં સત્સંગમાં જવાનું હોય, તમે સત્સંગમાં આવ્યા હો, તમે કયા સિટીના છો તમે? બોમ્બેના. હા, મુંબઈના. તો મુંબઈ તમે સત્સંગમાં ગયા અને પછી સત્સંગમાં ખુરશી બધી ભરાઈ ગઈ, નીચે બેસવાનું હોય તો તરત ધક્કો વાગે કે ના વાગે? ત્યારે ખુરશી નથી, આ નીચે બેસવાનું નહીં ફાવે.
હમ હવે ફરી વાર વહેલો આવી જશે. હમ તો કે આવું બધું છે એ પકડી લે. હમ પણ આજે ખુરશી નથી મળી તો કે આ વ્યવસ્થિત એ જે હાજર થવું જોઈએ ને, હા હા એટલે અહીંયા એટલે દાદા શું કહે છે કે તમને એક એક સંજોગ પુરુષાર્થ કરવાની તક આપે છે. હમ હા આ કૃપાથી મળ્યું છે એટલે પુરુષાર્થ કાચા આપે છે. ઓકે હા પણ હાથમાં ઓલું જતું રહેવાનું નથી. હમ એટલે પુરુષાર્થમાં કાચો પડે એટલે થોડો માર ખાવો પડે. હમ પુરુષાર્થમાં કાચો પડે થોડો માર ખાવો પડે. હમ ત્યાં થોડો માર ખાઈને પાકા થાય. હમ અને કોઈ એવો જબરજસ્ત જાગ્રત હોય ને તો સીધો પાકો થઈ જાય. હમ હા એટલે દાદા કે હમણાં તમારા બધા આજે રેવણ અનંત જન્મોના પ્રતિસ્પંદનો પડેલા હોય છે. હા એ તમારા શાંત થશે ત્યારે અનુભવ થશે તમને આ બધું કે એ વસ્તુ જે હોય. હા બરાબર. એટલે આ બધો ભાગ જેમ જેમ ઓછો થાય ને હા હા થોડું ધુમ્મસ ઓછું થતું જાય એટલે ઓકે વધુ વધુ દેખાતું જાય. હા એટલે આ પ્રતિસ્પંદનો એટલે શું આપણે અંદરથી બધો જે બધી વૃત્તિઓ બધી જે નીકળ્યા કરે છે એ પ્રતિસ્પંદનો. પ્રતિસ્પંદન એટલે શું કે આ વ્યવહારમાં તમને જે સંજોગ ભેગા થાય ને હા હા એને સાચા માનીને સામે જે સ્પંદન આવે ને એ પ્રતિસ્પંદન. ઓકે હા હા સમજાય? એને સાચા માનીને. ઓકે હા અને હવે એને સાચા ના માને તો જે સ્પંદન આવે એનો વાંધો નથી. ઓકે હા હા કોઈએ તમારું અપમાન કર્યું હમ અને તમને અંદર રહે કે ભાઈ આ તો રેકર્ડ છે, આ વ્યવસ્થિત છે, તો એ તમારું પ્રતિસ્પંદન ના જાય. ઓકે પણ છતાંય કમલેશભાઈને જે અસર રહે બીજી. હા એટલે સ્પંદન તમારામાં ઉઠે ખરા પ્રતિસ્પંદન ન રહે. હા ઊભું ના થાય. ઓકે ઓકે હા એટલે દાદા ભગવાન ને આ બધા વિતરાગો એવા હોય કે એમના પ્રતિસ્પંદન કોઈ જગ્યાએ હોય નહીં. હમ એટલે આપણે અમુક જગ્યાએ છૂટી જાય ને અમુક જગ્યાએ રહે પાછું. ઓકે એટલે હમણાં તમે જે કીધું આપે કીધું કે દાદા કે એમાંથી અંતઃકરણમાંથી નીકળ્યું એમને દેખાય પણ બહાર પહોંચ્યા પહેલા પ્રતિક્રમણ થઈ જાય. એવી રીતના અંદર આ જે છે આપણે જે હોય અંદર સ્પંદનો ઉઠે પણ પ્રતિસ્પંદન થાય એ પહેલા પ્રતિક્રમણ થઈ જાય. એ એવું એટલે આ શું છે એ બધો ભાગ ચોખ્ખો થતો જાય ને હા હા પ્રતિસ્પંદન ક્યારે ઉઠે એ સાચું લાગે ત્યારે. ઓકે હા હા કોઈ પણ વ્યક્તિ તમારા સાથે કઈ પણ વ્યવહાર કર્યો એ સાચો લાગે છે, તમને ડ્રામેટિક નથી લાગતો, તમને વ્યવસ્થિત કરતા નથી લાગતા, એ વ્યક્તિ કરતા લાગે એટલે સાચો લાગે ત્યારે તમારી અંદર એ પ્રતિસ્પંદનો ઉભા થાય. રાઈટ. પણ એ કે દાદાને કરે ભાઈ આવી રીતના જે પ્રતિક્રમણ કરતા હતા તે વખતે ભાઈ અંદરથી ઉકળતું એટલે બહાર તો એમને લીકેજ તો થોડું થતું હતું એટલે બહાર નીકળે એ વખતે બહારની સાઈડ પર થોડું નીકળી જતું હતું જે થોડા ઘણા ના જે ના એવું નહીં, બહાર નીકળે લીકેજ ના કહેવાય, જે તમે સમજ્યા નહીં. હા હા મને જે સમજાયું ને એ પણ હું તમને વાત કરું. હા હા બહારની ટેપ રેકોર્ડ છે, શબ્દો બહાર આવશે, હા હા શબ્દોની પાછળ જે ફોર્સ હોય ને એ આખો તૂટી જાય. ઓકે એટલે તારી વાણી કડક લાગે, બીજા બધા હાથ બેઠો ને લાગે કે આને તો બહુ ઝાટકી હોય, પેલાને કોઈ નેગેટિવ અસર ના થાય. ઓકે આ બોમ્બેમાં એક મહાત્મા હતા મંજુબેન ઝવેરી કરીને, હા હા એક્સપાયર થઈ ગયા. એ દાદાને કહેતા હતા કે દાદા તમારી વાણી, દાદાને આમ નીકળે ને વાણી આમ કડક ને આમ, દાદા કે દાદા તમારી વાણી આપણી કડક છે, કડક છે વાણી, પણ કે જરૂરી નથી એમ. અને પાલીતાણામાં એક આચાર્ય મહારાજ હતા, એમની પાસે ગયેલા તો જેની થોડી વાતો થઈ ને તમને કહ્યું દાદા તમે અમે જ્યાં પ્રતિરોધ કરી લઈએ, ચોવ્યાર કરી લઈએ પછી આવો તમે. પછી ગયા તમને શું દાદા હવે તમે જે કહો બધું કહો. પાછું એને કબૂલાત કરી કે તમે પહેલા આવેલા તો મારા બધા શ્રાવકો બેઠેલા અને શ્રાવકોની સામે તમે મને કહો ને તો શ્રાવકોના મનમાં વિકલ્પ ઉભો થાય કે આ ગૃહસ્થી છે અને અમારા આચાર્યને કહી જાય છે. સમજાય? પછી એમને શું કીધું, તમે કહો બધું કહો મને કે તમારી વાણી કડક છે પણ મને મીઠી લાગે છે. હા હા આ વસ્તુ છે, ઠીક સમજાય?
તો એની સામે આપણે તો કેટલા બધા પગથિયા ચડવાના બાકી છે ને. હા હા બરાબર છે. રાઈટ રાઈટ રાઈટ. નહીં એના એ વસ્તુ જે એક વખત મને ભરતને જે સ્ટ્રાઇક થયું હતું કે દાદાને આટલી જેટલો કેવો આ ક્ષેત્રનો કાળ છે, કાળનો પ્રભાવ છે કે દાદાને એ 360 ડિગ્રી ટચ કરીને પાછું આ 4 ડિગ્રી પાછું આવી ગયું. તો આપણે તો કેટલો બધો ભરેલો માલ પડ્યો છે, તો આપણે તો કેટલી બધી જાગૃતિ રાખવી જોઈએ, કેટલો બધો એ વસ્તુ રહેવું જોઈએ. તો એના પરથી પણ આપણને અંદર થાય કે નહીં હવે એક ક્ષણ પણ એક મિનિટ પણ બગાડાય એમ નથી, એવું આપણને થયા કરે. હા સાચી વાત, બહુ બહુ સરસ વાત કરી રહ્યા. હમ આવું રહે ને તો આપણું કામ થવા માંડે. હા એટલે આ વસ્તુ એક એક દિવસ સવારના ભાગમાં સ્ટ્રાઇક થઈ ગયું કે નહીં આ તો બહુ સલાહ કેટલો સમય બહુ ઓછો છે ને આ પ્રમાણે આટલું બધું જે છે દાદાને આટલું તો આપણે તો હજી કેટલો બધો ભરેલો માલ છે, ક્યારે બધું નીકળશે બધું. મને તો આનંદ થયો કે આટલી આવું અંદર રહે ને તો બહુ સારું કહેવાય. ચાલો ઓકે વધીશું આગળ આપણે. ઓકે ઓકે ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતજી. જય સચ્ચિદાનંદ. એક આપતો સૂત્ર શેર કરું છું, જરા સમજાવવા કૃપા કરજો. દેખાયું સાહેબ? હા આવ્યું. પ્રતિષ્ઠિત આત્માનો સાક્ષીરૂપ ધર્મ છે અને મૂળ આત્માનો જોવાનો અને જાણવાનો ધર્મ છે. તમને એકદમ સિમ્પલ કહી દઉં. સાક્ષી રૂપ એટલે અહંકાર સહિત. ઓકે. અહંકારની હાજરીમાં પોતે સાક્ષી હોય. અચ્છા સમજાય? એટલે આ વિપસ્સનાને બધું કરે ને સાક્ષી ભાવ કહે છે ને. હા એટલે કે પોતે નરેશભાઈ થઈને પોતે નરેશભાઈને જુએ એ સાક્ષી રૂપ ધર્મ છે. અચ્છા. અને શુદ્ધાત્મા થઈને નરેશભાઈને જુએ એ આત્મધર્મ એટલે સ્વધર્મ એટલે કે જોવા જાણવાનો જે ઓરિજિનલ ક્વોલિટી છે, ઇનહેરન્ટ નેચર ઓફ ધ પ્યોર સોલ, એ ભાગ આપવાનો. બરાબર છે બરાબર છે. એટલે વિપસ્સનાની તમે વાત કરી એટલે તમને જસ્ટ જણાવ તમને કહેવા માટે કે હું 2 વખત વિપસ્સના કર્યું છે મેં. એટલે એમાં ખ્યાલ આવે છે કે એમાં નરેશ થઈને નરેશને ઓબ્ઝર્વ કરે છે, એમ કહેવા માંગુ છું. હા એટલે તમે કર્યા છો, તમને સમજાશે કે આમાં ત્યાં શું કરે. શ્વાસ લીધો એને જુઓ, શ્વાસ મૂકો એને જુઓ. પણ શ્વાસ લેનારો હું, શ્વાસ મૂકનારો હું. બરાબર બરાબર. એટલે અહંકાર સહિત આ જોવા પણ એને સાક્ષી ભાવ કર્યો. અહંકારની સાક્ષી એ જુએ છે, અહંકારની સાક્ષી એ જુએ છે. અને શુદ્ધાત્મા થઈને જુએ એક જ્ઞાતા દ્રષ્ટા. બરાબર છે. ક્લિયર 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 ને? ઓકે. જય સચ્ચિદાનંદ. આપણે ટૂંકમાં સમજી લીધું. હા ટૂંકમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકરામજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે 3 મંત્ર બોલાવો નરેશભાઈ, ફોલો કરજો. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સૌવપાવપણાસણો. સૌવપાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણમ ચ સૌવેસિમ. પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. આગળનો જય પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ આરતી રાત્રે